तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિંગ કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિંગને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ કનેક્ટેડ નથી આ वीडियो डिस्क्रिप्शन बॉक्स में लिंक आपी है आप कनेक्ट થઈ શકો છો। दोस्तों हमें तुमसे प्यार कितना ना कितना एपिसोड यहाँ पर आया, फिर हमें इन्हें एक ही नज़र चैनल पे ले गया था जिनमें से कई व्यूवर्स जो एक ही नज़र पे कनेक्ट नહોતા ये डिस्कनेक्ट થઈ ગયા હતા આ સિરીઝ से। અને ઘણાએ કહ્યું કે ભાઈ એના બાદના એપિસોડ નથી આવ્યા, તો અમે કમ્પ્લીટલી એના બાદના જેટલા મિસ એપિસોડ था એનો કમ્પ્લીટલી એક એપિસોડ લાવી રહ્યા છે, મેગા એપિસોડ। અને જે વ્યુઅર્સ મારાને એક નજર पे દેખી ચૂક્યા છે ये મારા ફર્સ્ટ લેયર છે જેના જरिए મારી વિડીયો એન્ડ તક જાય છે, तो लोगों से खास रिक्वेस्ट है भले आप देखी चुका हो पर इतनी ताकत से इन्हें शेयर करजो ताकि वो लोगों तक आ वीडियो पहुंची सके। दोस्तों पिछली कहानी में देखी चुका છો કે તસ્નીમની શાદી છે અને એના જીદના સબબ સકીના એને અબ્બા સાથે રહેવાની પરમિશન આપી દઈ છે, જબकि 15 વર્ષ से બેવે અલગ અલગ છે। इतना વર્ષો બાદ બેવે એકબીજાના સામને આવા છે, કઈ મજેદાર ટ્વિસ્ટ થઈ છે। બસ આજે હિંમત કરીને વાત કરીશ અઝીઝ સે। ખબર નહીં કેમ ઇતના વર્ષો બાદ હવે એકદમ એની જરૂરત ફીલ થઈ રહી છે। હમણાં તક નફરત, ઈગો અને ગુસ્સાએ મજબૂત રાખો, પણ એને વાપસ દેખવા બાદ, એના સાથે રહેવા બાદ આ સગલી ચીજો ખતમ થઈ ગઈ છે અને એની કમી ખલી રહી છે। સકીના રૂમમાં એન્ટર થયા, અલમારી ખોલી। યાર હિંમત કરીને આવી તો ગઈ છું, પણ ડાયરેક્ટ કેવી રીતે વાત કરું? ડાયરેક્ટ આઈ લવ યુ તો બોલી નથી શકતી, हमारा वचमा तो हल्की फुल्की वातो भी નથી। या खुदा हिम्मत दे। સકીના પોતાના બેડ पे આયા, અઝીઝ લેપટોપમાં બિઝી था। શું વાત કરું? તમને આ બ્લેન્કેટ કમ્ફર્ટેબલ તો છે ને? ના હોય તો મેં અમ્મીના રૂમમાં સે બીજો લઈ આવું? અરે ના ના કમ્ફર્ટ છે, ઘણો મોટો છે આ તો। फिर एकदम खामोशी થઈ ગઈ। બસ ઇતનો સો જવાબ? હવે ઓર શું વાત કરું? તમને રાતે દૂધ યા કોફીની આદત હોય તો મેં કિચન સે બનાવી લાવું? અરે ના, તમને તો ખબર છે મને તો દૂધ પસંદ નથી અને કોફી ઓનલી મોર્નિંગમાં પીઉં છું। બસ ઇતનો સો જવાબ? આ પથ્થરના બૂટ पे तो मैं માથું મારું? શું કરું? ડાયરેક્ટ आई लव यू બોલી દઉં? अरे नहीं, कितनू अजीब फील थासे। एकदम डायरेक्ट, इतना सालों बाद वो भी अचानक, और सपोज एना दिल में कोई एवी फीलिंग ना रही तो कितनी शर्मिंदगी थासे। पॉसिबल छे ये ओनली तस्नीमना लिए मारा साथे होय? ना ना, मने थोड़ो टाइम लेવું પડશે। હમણાં આંટી 1-2 દિવસ यहाँ છે, मैं કાલે વાત કરું છું। લાગે છે સકીના મારા સે વાતચીત કરવું ચાહે છે, પણ મેં જે પૂછી રહ્યા છે એટલો જ જવાબ આપી શકું છું, આના અલાવા શું બોલું? પણ મને બી મારી તરફ સે કંઈ વાત કરવું જોઈએ। શું કરું? આ રૂમના વારામાં કંઈ બોલું? પર રૂમ તો નાનો અને બકવાસ છે, કંઈ બી તારીફ કરીશ તો ઝૂઠ લાગશે। શું બોલું? જમન ઘણું ટેસ્ટી બનાવ્યું હતું આજે। जी थैंक्स। બસ ઇતનો સો જવાબ, થેન્ક્સ। હવે શું બોલું? કેવો વખત છે, બોલવાના लिए કંઈ અલ્ફાઝ નથી મળી રહ્યા, કેવા ચૂપસા થઈ ગયા છે। પહેલા એક નોટી બચ્ચા જેમ થા, હવે એકદમ મેચ્યોરિટી, નપી ટુલીને બોલવું। શાયદ એના આ બદલાવનો જિમ્મેદાર મેં જ છું। હસબેન્ડ ચાહે તો પોતાના વાઈફને ગુલાબ જેમ મહેકતા રાખી શકે છે, અગર એને પ્યાર અને કેરની રજા મિલે તો। ગુસ્સા અને ઝઘડાની સખત ધૂપ મિલે તો એ ગુલાબ સુકાઈ જાય છે। કઈ વાત કરું એના સે, એ વાત કરું ચાહે છે, પણ શું વાત કરું? એની તારીફ કરી દઉં કે તમે આજે ઘણા હસીન લાગી રહ્યા છો, પહેલા કેટલા ખુશ થતા હતા? ના ના, આ તો એકદમ ફ્લડ જેમ થઈ જશે। પોસિબલ છે वो આ ચીજો વાસ્તે રેડી ના હોય? બેવે સૂઈ ગયા, પણ આંખોમાં નીંદ નહોતી અને વખતનો पहिયો ભાગી રહ્યો હતો। એક અજીબ બેચેની थी, પુરાના વખતને મિસ કરી રહ્યા હતા, પણ અરે અમ્મી, શું ખ્યાલોમાં છો? પૂરું દૂધ ઉભરાઈ ગયું દેખો। हाँ, अरे ओ हाँ, अजीज गया? हाँ, जस्ट निकला। તમે ઇન્સ્ટિટ્યૂટ પેડલ જાઓ છો? હા, કભી પેદલ યા કભી ઓટો લઈ લઉં છું। ના, પેડલ ના જાયા કરો। લો ગાડી, તમે ચલાવો, મેં પાછળ બેઠું છું અને હવે સે अपन સાથે જઈશું। અઝીઝે ગાડી લીધી અને ચલાવવું શરૂ કીધું, પણ વર્ષો સે એ 2 વ્હીલર નહોતી ચલાવી, સો ગાડી ન્યૂ કમર જેમ ચલાવી રહ્યા હતા। અરે બાપરે, આ ગાડી ચલાવી રહ્યા છે યા કબ્રિસ્તાન લઈ જવાની તૈયારી કરી રહ્યા છે? મોલા, ઈરાનના પહેલા તો આ જ નિપટાવી દેશે। અરે યાર, કहाँ ગાડી પકડાવી દીધી અને હવે કંઈ પકડવાનું બી નથી। મેં ટપકી ના જાઉં યાર, આજે તો આ મને લૂલા લંગડા કરીને મૂકશે। સંભાળીને અઝીઝ। અરે ઇતના વર્ષો બાદ મેં ગાડી હાથમાં લીધી છે, બેલેન્સ બની નથી રહ્યો, આ ટપકી ના જઈ પાછળ છે,
આને તો એમ બી પાછળ ગાડીમાં ડર લાગે છે. સકીના, ઘણા વર્ષો બાદ મેં ગાડી ચલાવી રહ્યો છું. તમને કમ્ફર્ટ હોય તો મારા કાંધા પે હાથ મૂકી દો તાકે તમે ગીરી ના જાઓ. સકીનાની તો મનની મુરાદ પૂરી થઈ ગઈ. એ ધીમે સે અઝીઝના કાંધા પે હાથ મૂકો. અઝીઝને ઘણી પ્યારી અને અજીબ ફિલિંગ થઈ અને પૂરા બોડીમાં સ્પાર્ક થઈ રહ્યું હતું. હવે તો ગાડી સમજો બિના પેટ્રોલ હવામાં ઉડી રહી હતી, જેમ કે બાદલોમાં. એમ ફીલ થઈ રહ્યું હતું. ચલો ઉતરો સકીના, ઇન્સ્ટિટ્યૂટ આવી ગયું છે. ઇતની જલ્દી આવી ગયું? કેટલું પ્યારું લાગી રહ્યું છું. સકીના મેડમ અને અઝીઝ સર નથી આયા? नहीं सर, मैं कॉल करूँ सू. अरे लो આવી ગયા. अरे सर, आप कहाँ रह गया था? मैं किवार सी वेट કરી રહી थी. કેમ? ક્યો શું કામ હતું? અરે આજે આપ બેવે સાથ? હા, એકચ્યુઅલી અઝીઝ સર પાસે ગાડી નહોતી તો મારી ગાડી पे આયા. અરે સર, આપના પાસે ગાડી નથી? કાલથી મેં આપને પિકઅપ કરવાને આવી જઈશ. સકીના, તું તકલીફ ના કરજે. કાલથી સરને મેં પિકઅપ કરી લઈશ. અને સર, આજે આપનો પ્રોમિસ છે મારા यहाँ ડિનર કરવાનો. આપનું ફેવરેટ લેમન ચિકન બનાવીશ. ના ના, અઝીઝ સરને આજે સાંજે કોઈ ખાસ કામ વાસ્તે જાવું છે. તને શું ખબર એનું શું કામ છે? અરે, મારા ગેસ્ટ છે તો મને તો ખબર રહેશે જ. ચલો મેં સ્કેડ્યુલ જોઈ લઉં મારું આજે શું છે. અરે અજીબ છે તું. મારી ફ્રેન્ડ છે, સપોર્ટ કરવું જોઈએ. ઇતનો અચ્છો મોકો થો એના સે વાતચીત આગે બઢાવવાનો. કાલથી એને પિકઅપ કરવાને મેં આવીશ. ઓકે? અરે અમ્મી, તમને મારા અબ્બા લઈને ગયા થા. કહા મૂકી આયા? અને આપ ઇતના અપસેટ કેમ લાગી રહ્યા છો? તારા અબ્બાને वो चिपकू डिनर पे લઈ ગઈ છે. મેં ये इतनी कोशिश की थी कि तारा अब्बा ओना साथे ना जाए, पर तारा अब्बा ने भी तो ओना हाथનો લેમન ચિકન ખાવું થું. ના, મેં જ્યાદા વખત નથી આપી શકતી. મેં સોચતી રહી જઈશ અને આ અઝીઝના દિલમાં જગા બનાવી લેશે તો? ના ના, મને આજે જ વાત કરવું પડશે. એક બાર અઝીઝ બી મૂવ કરવાને રેડી થઈ ગયા તો આ બતુલને પાસે ફટકવા બી નહીં દઉં. હા, આજે હિંમત કરીને કહી જ દઈશ કે મને તમારા સાથે મૂવ કરવું છે બસ. અબ્બા, આપના લીએ અમ્મીએ આપનું ફેવરેટ ફૂડ બનાવ્યું હતું અને આપ બતુલ આંટીના સાથે ચલા ગયા. અરે દીકરા, वो माना જ નહીં. કિતની जिद. ચલો મેં જ્યાદા જમવું બી નથી. લાવો ગરમ કરીને મેં જમીશ. અરે, બતુલનો કોલ? હા, બોલ. અરે સકીના, આ અઝીઝ તો ચીટર નિકલો. મારું સપનું તૂટી ગયું યાર. મેં બહુત સેડ છું. વોટ? શું થયું? મને એમ બતાવ. અરે અઝીઝ સરના જવા બાદ મેં એના ફેસબુક पे સગલા પિક દેખી રહી थी. સ્ક્રોલ કરતા કરતા ઘણા પાછળ ચાલી ગઈ. ઘણા પાછળ, 4-5 વર્ષ પાછળ. મારી એક પોસ્ટ पे નજર પડી. वहाँ एक लिंक थी એના પુરાના FB અકાઉન્ટની, જેને એ યુઝ કરવું મૂકી દીધું છે. મેં વहाँ ચાલી ગઈ. वहाँ પોસ્ટ દેખવા લાગી તો અચાનક મારી નજર એક પોસ્ટ पे ગઈ. યાર, મારું દિમાગ ચકરાઈ ગયું. કેમ? શું થયું એ પોસ્ટમાં? સકીના એકદમ ક્યુરિયોસિટી સાથે એનો પોસ્ટ દેખો અને એ ફોટો ડાઉનલોડ કીધો. ફોટો દેખવા બાદ સકીનાને જેમ બિજલી ગીરી. એને જબરદસ્ત ઝટકો લાગો. એનો ફેસ ચેન્જ થઈ ગયો. માય સન ઇઝ માય બ્યુટીફુલ વર્લ્ડ. ઓહો, આ અઝીઝનો દીકરો છે. અઝીઝે બીજી શાદી કરી લીધી. ઓહ, અઝીઝ, અગર મને કંઈ થઈ જાય યા આપના રિશ્તાને કંઈ થઈ જાય તો તમે બીજી શાદી કરી લેશો? પાગલ છો? ફિઝુલ ફિઝુલ સોચ, ફિઝુલ ફિઝુલ વાતો. સુઈ જાઓ ચૂપચાપ. ના, બતાવો ના પ્લીઝ. તમને મારી કસમ. સકીના, મારી લાઈફમાં તમારી જગા કોઈ બી નથી લઈ શકતો. ચાહે તમે મારા સાથે રહો યા મારા સે દૂર રહો. તમારા સે આ યકીન તો થો કે તમે વાદો નહીં તોડો, પણ તમે એ તો તમને બેવેને જીવારે સાથે નથી જ રહેવું, એકબીજાના વાસ્તે નફરત છે, તો ડિવોર્સ કેમ નથી આપી દેતી? ના શિરીન, મેં અઝીઝના વાઇફ બનીને જ દુનિયા સે જઈશ. મારા આ નફરતમાં બી એક પ્યાર, એક જીદ છે. અઝીઝના અલાવા કોઈ બી મારી લાઈફમાં નહીં આવે. મારા કબર पे મારા સાથે અઝીઝનું નામ लिखाશે. આ મૈયે अपना आपसे વાદો કીધો હતો. વાહ અઝીઝ, મૈયે તો મારા કબરની તખતી પર તમારું નામ મંજૂર કીધું હતું અને તમે તો તમારા જિંદગીમાં બીજું નામ લીખી લીધું. અફસોસ તમારા આ ધોકા पे, આ અંધારામાં એક હલકી સી એક લો જલી રહી थी કે અઝીઝ મારા હસબન્ડ તો છે, પણ આજે वो લો બી ભૂજી ગઈ. અમ્મી, અબ્બા આવી ગયા છે. એ બતુલ આંટીના અહીંયા જમીને નથી આયા. આપ જમન આપી દો છો કે મેં આપી દઉં? ના, તું જ આપી દે. તસ્નીમ, અમ્મી સૂઈ ગયા છો? જાગી રહ્યા છે.
પણ થોડા ડલ લાગી રહ્યા છે. આજે મેં સકીના સે થોડી વાતો કરીશ અને કાલે એને લઝીઝ રેસ્ટોરન્ટમાં ડિનરનું ઓફર કરીશ. મને ખબર છે એ મના નહીં કરે, हमारी बात આગળ વધશે. આજે સકીનાના ઇતના વર્ષો બાદ ગાડી पे बिठायो तो सगली हसीन यादो आंखों ना सामने આવી ગઈ. કાલે બી સવારે ઇન્સ્ટિટ્યૂટ લઈને જઈશ અને રાતે ડેટ पे. વાવ, કેટલું પ્યારું લાગી રહ્યું છે. એના હાથનો હસીન અહેસાસ હજી સુધી મારા કાંધા पे છે. અઝીઝ રૂમમાં એન્ટર થયા. સકીના મોબાઈલ पे था. અઝીઝ સરપ્રાઇઝ થયા કે સકીના કભી ભી બેડ पे મોબાઈલ યુઝ નહોતા કરતા અને ઝઘડો બી આ વાત पे લઈને જ થતો હતો. પણ આજે જેવા અઝીઝ બેડ पे આયા, સકીનાએ મોબાઈલ મૂકીને સૂઈ ગયા. અરે, આ તો સૂઈ ગયા. શું કરું, કઈ વાત કરું એના સે? ના, મને અચ્છા વાઇબ્સ નથી આવી રહ્યા. આઈ થિંક કે મને થોડું સ્પેસ દેવું જોઈએ. અબ્બા આવી જાઓ, નાસ્તો રેડી છે. સકીનાએ નાસ્તો કરી લીધો? શી ઇઝ રેડી ટુ ઇન્સ્ટિટ્યૂટ? અબ્બા ये तो इंस्टीट्यूट चला गया. ચાલા ગયા? કેમ? ઓકે. અઝીઝ ઓટો કરીને ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા. અરે આવો સર, આવો, મીઠાઈ લો. આજે મારા લીએ ઘણો ખાસ અને ખુશીનો દિવસ છે. અરે વાહ, મુબારક મુબારક. સાની મીઠાઈ છે? અરે સર, આપના કદમ ઘણા મુબારક છે. લાસ્ટ 5 યર્સથી મેં સકીના મેમને પ્રપોઝ કરી રહ્યો છું, પણ એ હંમેશા મને મના કરી દેતા. પણ આજે તો કમાલ થઈ ગયું. એ પોતે આગળ રહીને મને હા કરી દીધી. અમે એ ડિસાઈડ કીધું છે કે તસ્નીમના શાદી બાદ અમે એન્ગેજમેન્ટ કરી લઈશું. અઝીઝ એકદમ સટ્ટામાં આવી ગયા. એ સકીનાની તરફ દેખો, પણ સકીનાએ અઝીઝને જેમ ઇગ્નોર કરી દીધું. ના, આજે મેં જરા બી ખુશ નથી. इतनी दुखी तो मैं टिवारे भी नहोती जिवारे अजीज મૂકીને ગયા था, કેમ કે એક ડોર થી જે એ બેવેને બાંધી રાખા था. પણ આજે તો સગલી ડોર તૂટી ગઈ. સકીનાની આંખો સે આંસુ તડ गिरी રહ્યા था. વોટ? वो लंगूर जिन्हें आज समझ नहीं पड़ती कि शूज पहना છે भी કે નહીં. ના અબ્બા, આપને કોઈ કન્ફ્યુઝન છે. ના દીકરા, અને તમે ચૂપ રહેજો. આગે રહીને અમ્મીને કંઈ ના કહેજો. એ બતાવે તો ઓકે, કેમ કે તમારી શાદી લગ અમ્મી આ વાત સિક્રેટ રાખશે અને તમારા દાદી यहाँ જ છે. એને ખબર પડી તો મુશ્કેલ થઈ જશે. અઝીઝનું આજે રૂમમાં જવાનું મન નહોતું. દિલ ઘણું જ ભાડીઠું, પણ આંટીના સબબ એ રૂમમાં ગયા. સકીના મોબાઈલ पे था. અઝીઝે સકીનાની તરફ દેખો અને પોતાના બેડ पे આવી ગયા. મુબારક થાય. અલ્હમ્દુલિલ્લાહ. સકીનાના અલ્ફાઝમાં ઇતના રૂખાપન થયું કે અઝીઝની હિંમત ના થઈ કંઈ ઓર બોલવાની. અઝીઝ, મને એક ફેવર જોઈએ. હમણાં આ વાતને સિક્રેટ રાખજો. તસ્નીમના શાદી બાદ આ વાત મૂકીશ. અને હા, તમે यहाँ જ છો, अपने ડિવોર્સની ફોર્મેલિટી કમ્પ્લીટ કરી લઈએ. ડિવોર્સ? મારો પ્રોમિસ છે અઝીઝ, જિંદગીભર મારા નામ સાથે તમારું નામ જુરું રહેશે અને મોત બાદ તમે મારા સાથે કબરના તખતી पे રહેશો. હમણાં अपन પ્રોસિજર ચાલુ નથી કરતા, સબને ખબર લાગશે. તસ્નીમના શાદી બાદ પ્રોસેસ ચાલુ કરીશું. જી ઠીક છે. સકીના, મેં ये रिश्तो निभायो ना निभायो, पर वो वादो हमेशा निभायो જે તમે એ મારા સાથે અને મેં તમારા સાથે કીધો હતો. પણ આજે એ વાદો બી રિશ્તા સાથે તૂટી ગયો. બેવે સૂઈ ગયા, પણ આજે આ રૂમ, આ દીવારો, આ છત, એવું લાગી રહ્યું હતું સગલું એ લોકોના ઉપર વજન બનીને ગીરી રહ્યું હોય. અબ્બા, કાલે અમ્મી મને રિશ્તાને લઈને સમજાવી રહ્યા હતા કે એ ગલતી કીધી, તો મને એમ સ્ટ્રોંગ ફીલિંગ થઈ રહી थी કે આપસે એ વાપસ जुड़વું ચાહે છે. ના બેટા, નહીં. સકીના કોઈ બી વસ્તુ ઘણા સોચી સમજીને કરે છે અને કોઈ ચીજ ડિસાઈડ કરી લે છે તો આસાની સે પાછળ નથી હટતા. એ અમ્માર સાથે કમિટમેન્ટ કીધો છે તો એ પૂરા વફા સે નિભાવશે. તો હવે વાત કરવા સે કોઈ ફાયદો નથી. બસ તમારી શાદી થાય અને મેં यहाँ से વાપસ ચાલો જાઉં. તસ્નીમની આંખોમાં આંસુ હતા અને દિલમાં શિદ્દતનું દર્દ. દીકરા, તારા દાદીના જવા બાદ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. વાપસ બોલાવી લો નાની. ઓ હાથ જોડા. મહેમાન બરકત લઈને આવે છે, પણ એના સબબ ઘણું સંભળીને ચાલવું પડતું હતું. હવે થોડું ફ્રી ફીલ થઈ રહ્યું છે. અઝીઝ રૂમમાં આવી ગયા. આજે બેડ ખાલી થો અને અઝીઝને આ બેડ, આ બ્લેન્કેટ ઘણા ભારી લાગી રહ્યા હતા. कितनो प्यारो एहसास થતો તો જ્યારે એ રૂમમાં આવતા હતા. ઇતનું અકેલાપન તો સકીનાને મૂકીને ગયો તો તિવારે બી નહોતું થયું. આંટીને બી આજે જ જવું હતું. આજે રૂકી જાતા
તો સકીના સે વાત કરતો. ઓહ, મન ઘણું ભારી છે. ચલો દીકરા યુઝર સે વાત કરું. હાય ચેમ, કેમ છો? હાય પાપા, કાલથી કઈ કોલ નથી. કેટલો મિસ કરી રહ્યો છો મેં આપને. સોરી માય ચેમ, તમારા વહાનો અને અહીંયાનો ટાઈમ બિલકુલ ઓપોઝિટ છે. સો કેવારે આવી રહ્યા છો? આઈ મિસ યુ પાપા. મિસ યુ ટુ માય બોય. તમને મોઇઝ અંકલના અહીંયા કમ્ફર્ટ તો છે ને? કોઈ ઇશ્યુ તો નથી ના? નો પાપા, ઘણા ધ્યાન રાખે છે બેવે મારું. પણ અઝીઝ આ ચીજ સે બેખબર था कि जूजर इंडिया આવી ચુકા था અને અબ્બા વાસ્તે સરપ્રાઈઝ પ્લાન કીધો હતો. કઈ વાર જો ખાસ રિશ્તાઓ જે અપના હોય છે એ દૂર થઈ જાય છે અને કઈ એવા રિશ્તા જે ખૂનના નથી પણ ઇતના ખાસ બની જાય છે. જીવારે ફરીદાએ જુઝરને મારા હાથોમાં સોંપો તો મને ભાડી લાગુ તો કે આની પરવરિશ કેવી રીતે કરીશ, પણ થોડા અરસામાં જુઝર મારા દુનિયા બની ગયા. અઝીઝભાઈ, તમારા સે મારો કોઈ ખૂનનો રિશ્તો નથી, પણ તમે એ શબીરના જવા બાદ મારું એક સગા ભાઈ કરતાં જ્યાદા ખ્યાલ રાખો. હવે મેં જઈ રહી છું. પ્લીઝ મારા દીકરાનું ધ્યાન રાખજો અને એને કભી ખબર ના પડવા દોજો કે એ યતીમ છે. તમારું નામ આપી દેજો, એને કભી ના બતાવજો અને બીજા કોઈને બી ના. મને વાદો કરો. તમને કંઈ નહીં થાય બેન, પણ મેં વાદો કરું છું અને આ વાદો મારા જાન સે જ્યાદા સંભાલીશ. सोचता सोचता अजीज नींद की दुनिया में चला गया. यहाँ सकीना की आंखों आंसू से तरबतर थी. आ 3-4 दिवस एना जिंदगी ना खूबसूरत दिवस था. एना दिल में अजीज वास्ते स्ट्रॉन्ग फीलिंग थी. पण वो फोटो. અબ્બા, કોણ સી મૂવી જોઈ રહ્યા છો? वादा खिलाफी घणो अच्छो कॉन्टेंट છે. લોકો વાદો તો કરી લે છે પણ નિભાવે એમ જરૂરી નથી. ફિલ્મોમાં શું, આ તો રિયલ લાઈફમાં પણ થાય છે. લોકો વાદાઓને કચ્ચા ધાગા જેમ તોડી દે છે. અરે કોણ આવ્યું? 1 મિનિટ. અબે, તું કોણ છે? તમે તસ્નીમબેન છો, રાઈટ? જેમ તમારા બારામાં સુનવું હતું સેમ ડિટ્ટો કોપી છો. એકદમ અજીબો ગરીબ કેરેક્ટર. ઓય સવાગ્રામ, મૂલીના બીજ, તારી સાઈઝ દેખ. મારા પંજા જીતનો બી નથી. મસલી દઈશ, સમજા? ઓય, તમારા યહાં ગેસ્ટનું વેલકમ આવી રીતે કરો છો? જાઓ, તમારા અબ્બાને જઈને કહો એના દીકરા જુઝર આવ્યા છે. તમારો ભાઈ છું મેં, સમજા? એકદમ અદબસી સર ઝુકાવીને. મારા અબ્બા કહા છે? અબ્બા? ભાઈ? ઓય સવાગ્રામ, મારી અમ્મી 15 વર્ષ से મારા સાથે છે. તું કહા સે આયો બે? ચલ ફૂટ યહાં સી, રોંગ નંબર છે. બેટા, મારા અબ્બાને ખબર પડી ગઈ ને કે ઓના લગતે જીગરની બેઇજ્જતી કીધી છે તો મારીને લફંગડ બનાવી દેશે. અબ્બા, અબ્બા. અઝીઝ એકદમ સરપ્રાઈઝ થઈ ગયા. જુઝર, તમે યહાં? અઝીઝ એ ભાગીને જુઝરને ગલે લગાવી લીધો. સકીના શોક્ડ થઈ ગયા. અબ્બા, દીકરા? અબ્બા કોણ છે આ નમૂનો? અને આપ મારા અબ્બા છો અને કહો અંકલ કહીને વાત કરે. અરે દીકરા, આ તો ફરી. વાદો કરો અઝીઝભાઈ, કોઈને નહીં બતાવો કે જુઝર તમારો દીકરો નથી. આ મારો જ દીકરો છે. જુઝર તમારો ભાઈ. મારો ભાઈ? અબ્બા, યાર અબ્બા, આ ચિલગોઝાને સમજાવી દો. મારા સકલા નોટબુક પર ચિત્રા પુત્રા બનાવી દીધા છે અને કાર્ટૂન બનાવી દીધા છે. આ એક હાથનો જ મેં મસલી દઈશ આને, સચ્ચી. અરે દીકરા, નાનો છીએ, થોડો જિદ્દી છે, મેં સમજાવી લઈશ. તારો ભાઈ છે. મારો કઈ બી નથી વો. ઓના અમ્મી અલગ છે, મારા અમ્મી અલગ છે. દૂર રહે મારાથી, સમજાવી દો. માં અલગ અલગ છે પણ બાપ તો એક છે. તો શું અમ્મી? અરે સુન ડરપોક બિલ્લી. તમીઝ સી, મારું નામ તસ્નીમ છે. હવેથી કોઈ ઊટપટાંગ નામથી ના બોલાવજે. કાલે ભી મારા ફ્રેન્ડના સામે ઊટપટાંગ નામથી બોલાવી રહ્યો હતો. અરે હા, ઓકે સુન, મારી ડ્રોઈંગ ઘણી જ અચ્છી છે. ચલ મેં તારું સ્કેચ બનાવું છું. અચ્છા, હા ચલ બનાવો. ઓકે, તું સામને બેઠ, મેં બનાવું છું. હલજે ના જરા ભી, સમજી? તસ્નીમ ખુશી ખુશી જુઝર સામને તસવીર બનાવવાને બેઠી ગયા. જુઝરે એક અચ્છો સ્કેચ બનાવવાના બદલ એક ફની કાર્ટૂન બનાવી દીધો. લે, કેટલી ક્યુટ લાગી રહી છે તું તો. જે ગલતી ફિરિશ્તાઓએ કીધી અને તને નમૂના જેમ બનાવી દીધો. દેખ, મેં તારી સ્કેચ કેટલી ખૂબસૂરત બનાવી છે. વાવ, એમ બતાવ. સ્કેચ દેખતા ને તસ્નીમના આંખોમાં ખૂન ઉતરી આવ્યું. યુ સ્ટુપિડ ગવાર, આ મારો પિક છે. મેં તારા દાંત તોડી નાખીશ. દેખી લો તો અબ્બા. સ્કેચ જોઈને અઝીઝના ફેસ પે બી સ્માઇલ આવી ગઈ.
અબ્બા અરે જેમ તારો ફેસ છે એના કરતાં તો મારી સ્કેચ અચ્છી લાગી રહી છે. રિયલ કરતાં મારા સ્કેચમાં જ્યાદા ખૂબસૂરત લાગી રહી છે. તું તો જીજુને મોકલી દઉં, તારીફોના ફૂલ વિછાવી દેશે. મેં આજે નહીં છોડું આને. મને છોડી દો અબ્બા, મેં આજે આને નહીં છોડું. અમ્મી, આપ મારા અમ્મી છો? મેં હંમેશા અબ્બાને કહેતો હતો કે મને મારા અમ્મી પાસે જવું છે. મેં તારી અમ્મી નથી, તારા અમ્મી અમેરિકામાં છે. ના, વહાં મારા કોઈ અમ્મી નથી. મારા અમ્મી તો મારા પેદા થતાને ગુજરી ગયા હતા. સકીનાને જેમ એક ઝટકો લાગો. અઝીઝના વાઈફ ગુજરી ગયા છે? ઓહ. સકીનાએ જુઝરની તરફ દેખો. એના આંખોમાં હલકા સા આંસુ થા. સકીનાનું મન કરું એના માથા પે હાથ રખી દે. એને હલકો સો રહેમ આવ્યો, પણ સ્પાર્ક થયું કે આ તો અઝીઝના ધોકાની નિશાની છે. ગુસ્સામાં કિચન સે બહાર નીકળી ગયા. તસ્નીમના ખાतिर મેં અઝીઝને બોલાવવાની જીદ માની લીધી. હવે સાથે સાથે આ ધોકાની નિશાનીને भी बर्दाश्त करूं. पागल ना बन, जूजर जासे तो अजीज भाई भी चला जासे, फिर सगला सवालों ने तने फेस करવું પડશે. तो शादीમાં રહેશે भी तो જૂઝરને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરશો? અને वो हमारी વાત માનશે? वो तो સગલાના સામને અઝીઝને અબ્બા કહેશે. એનો એટીટ્યુડ દેખો છે. ઓનો સોલ્યુશન મેં નિકાલીશ, તું થોડો શાંત રહે. દીકરા જુઝર, તમે મારા સે પૂછે બગેર यहाँ કેમ આયા? મેં થોડા દિવસમાં આવી રહ્યો હતો ના. અબ્બા, મેં આપને ઘણો મિસ કરી રહ્યો હતો. અબ્બાસ અંકલની ફેમિલી આવી રહી હતી તો મેં એના સાથે આવી ગયો. અને ફાતિમા કહી રહી હતી તારા અબ્બા હવે નહીં આવે, ये તો એના દીકરી અને વાઈફ પાસે ચાલા ગયા, હવે નહીં આવે. મેં ડરી ગયો. અમ્મી મૂકીને ચાલા ગયા. કઈ આપ બી તો મૂકીને નહીં ચાલા જાઓ. દીકરા, તમે મારી જાન છો, પણ જુઝરે આવીને ઇતના ઇશ્યુ ક્રિએટ કરી દીધા છે. શું કરીશું? અચ્છા દીકરા સુનો, શાદીનું ઘર છે. તમે કોઈના બી સામને મને અબ્બા ના બોલજો, અંકલ બોલજો. કેમ? આપ મારા અબ્બા છો અને આપે શીખાયું હતું કે झूठ બોલવું સબસે મોટું ગુના છે. ના, મેં झूठ નહીં બોલું. ઓહ, મને આને થોડા પ્યાર સે સમજાવવું પડશે. અરે લોકી, મને લોકી નથી ખાવું. ઓય ચૂપચાપ ખાઈ લે. નથી ખાવું તો ભૂકો રહે. અબ્બા, મેં આ નહીં ખાવું, મને નથી ખાવું. અરે યાર સકીના, મને લોકી પસંદ નથી યાર. મેં પસંદ છું ના, તો મારી પસંદ તમારી પસંદ, સમજા? હવે નો નખરા. જેવા અબ્બા એવા દીકરા. એને બી લોકી પસંદ નહોતી અને આને બી નથી. દીકરા, હર જગહ જીદ અચ્છી નથી. આ આપનું ઘર નથી. કેમ મારું ઘર નથી? આ મારા બેન છે, આ મારા અમ્મી છે, આ નાનીમાં કેટલા પ્યારા છે. આપ મારા અબ્બા છો, મને નથી જમવું. ઓકે, મેં તમને ઝોમેટો સે ઓર્ડર કરી દઉં છું. વેટ, મેં કંઈ બીજું બનાવી લાવું છું. ના સકીના, ના, તમે પરેશાન ના થાઓ. મેં ઓમલેટ બનાવી દઉં છું. ના ના, ઇટ્સ ઓકે. સકીના ઉઠીને ઓમલેટ બનાવીને લાયા. આ બંદરના નખરાના સબબ અમ્મીને સ્પેશિયલ જઈને ઓમલેટ બનાવવું પડું. મારા અમ્મી શું આ બંદરના નોકર છે? મને લોકી નથી ખાવું. તે વાર તક આના મજા લઉં છું. તસ્નીમીએ ધીમે સે નજર ચુડાવીને ઓમલેટના એક સાઈડ પે નમક નાખી દીધું. જુઝરીએ ઓમલેટ ખાવું ચાલુ કીધું. એને ભૂખ લાગી રહી હતી, પણ જેવો નમકવાળો પાર્ટ્સ એના મોંમાં ગયો, નમકના ટેસ્ટના સબબ એનું મોં ખરાબ થઈ ગયું. હા 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 હા, દેખો બંદરનું મોં લાલ બંદર જેમ થઈ ગયો છે. આ બંદરિયાને છોડીશ નહીં મેં. અરે આ ડરપોક બિલ્લીનો મોબાઈલ. ઓહો, જીજુનો વોટ્સઅપ છે. वो દિવસ આયા મને નમક ખીલાયું હતું. હવે મેં આનો મજા લઉં છું. આ યાદ રાખશે કોનાથી પંગો લીધો હતો. જુઝરીએ તસ્નીમના મેસેજ સે કુસેને મેસેજ કીધો કે હાય કુસે, મેં આપસે શાદી નથી કરવું ચાહતી. આ રિશ્તો મને આગળ નથી લઈ જાઓ. મેં બ્રેકઅપ કરવું ચાહું છું. રીઝન ના પૂછજો અને મને કોલ યા મેસેજ ના કરજો. આઈ એમ બ્લોકિંગ યુ. મેસેજ ગયો. મેં આ મેસેજને ડિલીટ કરી લઉં છું અને જીજુના નંબરને બ્લોક કરી દઉં છું. મજા આવશે. અને આ કરી દીધું. મેં ફોન સ્વિચ ઓફ. દેખું આ ડરપોક બિલ્લી કहाँ છે? અરે તું જમન બનાવી રહી છે? તને જમન બનાવતા આવડે છે? મેં તો સમજો કે તને ખાલી મુંહ બનાવતા આવડે છે. એ બંદર મું બી वो જ બનાવે છે જેને ખુદાએ ખૂબસૂરત મું આપવું હોય છે. તારું તો ખુદાએ પહેલાથી જ કાર્ટૂન જેવું મું આપેલું છે. બિચારા જીજુ સહી ટાઈમ પર આંખોની ચેકઅપ કરાવી લેતા તો બરાબર દેખી જતું. ઓય ઓય ઇનફ તસ્નીમ. જૂઝર કેમ એને તંગ કરે છે? મોટી છે તારા સે, તારી બેન છે. અરે કોઈ બેન વેન નથી, આ ચુડેલ છે, ચુડેલ. ચલો અબ્બા,
નાની ચલો જમવા, આજે જમન મેંએ બનાવ્યું છે. આ સગલી પ્રોસિજરમાં જમન બનાવવા से लेने थाल लगावा तक 3-4 घंटा निकली चुका था અને તસ્નીમને કોઈ આઈડિયા નહોતો કે જૂઝરના મજાક से તસ્નીમના સસુરાલમાં એક તૂફાન સો આવ્યો છે. અરે કોણ આવ્યું? રૂકો મેં ખોલું છું. તો જૂઝર દરવાજા ખોલવા જાય છે. અરે શિરીન બેન, આવો 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 આંટી, આવો કુસૈભાઈ, અચ્છા ટાઈમ पे આયા છો. આવો, મેં જમવાનો થાલ જ લગાવી રહી थी. જમવા? તમે મજે સે જમી રહ્યા છો? યહાં જમન ગલાના નીચે નથી ઉતરી રહ્યું. દીકરા, શું છે આ? શું થયું છે તસ્નીમને? તસ્નીમને કઈ નથી થયું, ફર્સ્ટ ક્લાસ છે. કેમ તમે તો એવો નોર્મલ બિહેવ કરી રહ્યા છો જેમ કે કોઈ મામૂલી વાત હોય. કેમ શું થયું? મને કઈ સમજ નથી પડી રહી. તસ્નીમને બુલાવો. કહાં છે વો? ઘરે જ છે, વોશરૂમમાં હાથ ધોવા ગઈ છે. તસ્નીમ, દીકરા તસ્નીમ, યહાં આવો. હા અમ્મી. અરે અમ્મી, દાદીમાં? શું હરકત છે આ? કંકોત્રી છપી ગઈ છે, ઇઝેમ દિવાઈ ગયા છે, સગલું બુક થઈ ગયું છે. બચ્ચાઓનું ખેલ છે શું? हाँ तो अम्मी, हमारी भी सगली तैयारियों છે. તો ફિર કેમ આ હરકત? મેસેજ કરીને કુસ્સેને બ્લોક કરી દીધો અને મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો છે. મેસેજ? કયો મેસેજ? અને બ્લોક? સ્વિચડ ઓફ? ભોલી તો એવી બની રહી છે જેમ કોઈએ આનો મોબાઈલ લઈને મેસેજ કીધો હોય. મારો મોબાઈલ કहाँ છે? તસ્નીમ પોતાનો મોબાઈલ લઈને આવ્યા. ઓ, સ્વિચડ ઓફ. અરે કુસઈનો તો નંબર બ્લોક છે. હવે એમ ના કહેજે કે મેં એ નથી કીધું. તું એ નથી કીધું તો તારા અમ્મીએ મેસેજ કીધા છે, યા નાનીએ, યા અબ્બાએ. એ લોકો તો આ કરશે નહીં. મને ખબર છે આ મેસેજીસ કોઈએ કીધા છે. કહાં છે વો ચૂહો? આજે તો હદ થઈ ગઈ. પાણી સરસી ઉપર આવી ગયું છે. જૂઝર, જૂઝર. જૂઝર? કોણ જૂઝર? સકીનાબેન વાત સંભાળતા હુઆ. અરે ये हमारो गेस्ट છે, અઝીઝભાઈના ભાઈના દીકરા છે. જૂઝર, શું છે આ? બેન, મેં માફી ચાહું છું. આ બેવે એકબીજાને પરેશાન કરતા રહી છે. હવેથી એમ નહીં થાય. તસ્નીમનો ગુસ્સા से બુરો હાલ થો. ચલો, ખુદાનું શુકર, હમે તો એકદમ ડરી ગયા થા. સોરી આંટી. કંઈ નહીં બચ્ચા, પણ એવી મજાક ના હોય જેનાથી કોઈને મુશ્કેલ થાય. મજાક હંમેશા એવી હોય જેનાથી અચ્છો માહોલ બને, ના કે તકલીફ. તમે ઘણા ક્યુટ છો. ચલો હવે હમે વિદા લઈએ. રૂકો અમ્મી, દાદી, કુસૈ, મેં હવે જે કહી રહી છું શાયદ તે બાદ તમે આ રિશ્તો કન્ટિન્યુ ના રાખો, પણ મારા મન पे એક બોજ છે. મેં આ રિશ્તાને झूठના બેસ પર સ્ટાર્ટ નથી કરવા ચાહતી. સગલા હેરાની से તસ્નીમની તરફ દેખવા લાગા. મારા અમ્મી અબ્બા નિકામા છે પણ રિશ્તામાં નથી. અને આ જૂઝર અબ્બાના દોસ્તના દીકરા નથી, બલ્કि મારા અબ્બાના બીજા વાઇફ से છે. અબ્બા મારા ફોર્સ पे આ શાદી અટેન્ડ કરવા આયા છે અને મારા જાવા બાદ અમ્મી અકેલા ના પડી જાય તો મેં ये અમ્મીની જિંદગી ફિર से शुरू કરવાના વાસ્તે સગલું ઇંતજામ કીધું છે. અમ્મીની શાદી થાય મેં એમ પ્લાનિંગમાં છું. મારી શાદી બાદ મારા અમ્મી બીજી શાદી કરશે અને અબ્બા એની દુનિયામાં વાપસ ચાલા જશે. મને ખબર છે કે મારા આ અલ્ફાઝ બાદ ઘણું કંઈ થઈ શકે છે, પણ મારા દિલ पे જે બોજ થો ये ઉતરી ગયો છે. શું બકવાસ છે આ સકીનાબેન? એટલો મોટો ધોકો અને હવે સગલું ફાઇનલ થઈ ગયું તો આ સચ્ચાઈનો નાટક? અજીબ ફેમિલી છે. ના, હમને આ મંજૂર નથી. ચલો કુસે. રૂકો, પણ મને આ રિશ્તો મંજૂર છે. અમ્મી, हाँ, मैं अगर आ घर में ना रही होती तो शायद आ रिश्ता ने कभी कबूल न करती, पर મેં આ લોકોની સચ્ચાઈ દેખી છે. મને 2 દિવસમાં અશક થઈ ગયો હતો અઝીઝભાઈ અને સકીનાના રિશ્તાને લીએ કે આ રિશ્તામાં કંઈ બનાવટી પણ છે, પણ એમાં બી એક સચ્ચાઈ थी. અને આ દીકરી ડાયમંડ છે. અને सबसे મોટી વાત, એ બિના કોઈ નુકસાનના ડર से આઈએ જો સચ્ચાઈ બયા કીધી. હવે આ શાદી થશે અને દીકરા સકીના તમે બીજી શાદી કરશો. અમે બરાતમાં આવીશે, પણ મારી આ જોહરી આંખો છે. મને ખબર છે તમારા બેવેના દિલમાં એકબીજા વચ્ચે અતૂટ પ્યાર છે, પણ જે બી હોય અમને મંજૂર છે. સગલાના જવા બાદ અઝીઝ જૂઝર पे ઘણા નારાજ થયા. અચ્છું થયું
ખૂબ દાટ પડી, મજા આવી ગયા. ચુડેલ, તારા સબબ દાટ પડી છે મને. મારા અબ્બા મને કભી ભી નહોતા ચિલ્લાતા. દીકરા જુઝર, મારા સે નારાજ છો? अब्बा, आप मैंने कभी भी नहोता चिल्लाता. मैं कितनी भी शरारत करता, जिद करता, आप पहली बार तस्नीम बेनना सबब मैंने चिल्लाया. आप ओना से ज़्यादा प्यार करो છો, મારા से નહીં. ના મારી જાન, પ્લીઝ મને માફ કરી દો. મને પોતે અફસોસ છે, પણ શું કરું? આવો મજાક ના થાય. બચ્ચા, તમને ખબર છે તમે શું કરી નાખું છું? વોએ બી તો નમક મિલાવી દીધું તું મારી જમનમાં. ચલ સોરી મને માફ કરી દે. પ્લીઝ ઇસ્માઇલ આપી દે. તસ્નીમ, અમ્મી નથી? અબ્બા, ये अम्मार सर સાથે ડિનર पे ગયા છે. તસ્નીમની વાત સુનીને અઝીઝનો ફેસ ઉતરી ગયો. અબ્બાને બી હવે લાઈફમાં આગળ વધી જવું જોઈએ. બતુલ આંટી અબ્બાને લાઈક કરે છે. અગર અબ્બા બી લાઈફમાં આગળ વધી જાય તો મને સુકૂન રહેશે. મેં બતુલ આંટીને કોલ કરું છું. હા દીકરા. અરે ના, ચીટર છે, એનો દીકરો બી છે. અરે આંટી, પાસ છે એ સગલું. એના વાઈફ દીકરાના બોર્ન ટાઈમ પર જ ગુજરી ગયા હતા. અચ્છા એમ. હા, અકેલા છે એ. આજે તો સગલા બહાર જમવા ગયા છે. લઈ જાઓ એને કોઈ રેસ્ટોરન્ટમાં. અરે અબ્બા, કેમ દેવદાસ બનીને ઘૂમી રહ્યા છો? જાઓ, થોડું દિમાગ ફ્રેશ થશે. તસ્નીમના જીદના સબબ અઝીઝે હા કરી દીધી. તમે આજે ઘણા હસીન લાગી રહ્યા છો. અનવરની વાતો સકીનાને અચ્છી નહોતી લાગી રહી. અચાનક સેમ રેસ્ટોરન્ટમાં અઝીઝ અને બતુલ પહોંચ્યા. અઝીઝ બતુલના સાથે? સકીનાનું મન જમવામાં નહોતું લાગી રહ્યું, બલકી અઝીઝ અને બતુલને સાથે દેખીને એના દિલમાં આગ લાગી રહી હતી. અરે કहाँ ખોવાઈ ગયા? જમન અચ્છું ના હોય તો કે બીજું ઓર્ડર કરું? ના ના, ઓકે છે. સકીના, મારી ખ્વાહિશ છે કે મેં એક ચમ્મચ તમને મારા હાથ સે ખિલાઉં. પ્લીઝ, મને આ સગલી ચીજો પસંદ નથી. આ આપનું ફેવરેટ ગુલાબ જામુન સ્પેશિયલ આપના लिए બનાવીને લાવી છું. એમ, શુક્રન. લાવ આપી દો. ના શુક્રન નહીં, તમારા હાથ ગંદા થશે. મુંહ ખોલો, મારા હાથથી આપને ખિલાવું છું. અને અઝીઝના ના ચાહતા હોવા બી બતુલે ગુલાબજામુન અઝીઝના મોંમાં રાખી દીધો. આ સગલું દેખીને સકીનાનો બુરો હાલ થયો. કેવી નાલાયક દોસ્ત છે. મારા સામને મારા હબીને. બતુલની નજર સકીના पे પડી. એ दूर से हाई કીધું. અરે દેખો, वो लव बर्ड वहाँ बैठा છે, સકીના અને અમ્માર સર. અઝીઝની જેવી નજર સકીના पे પડી, એનું દિલ બેઠી ગયું. સકીના ઘણા હસીન લાગી રહ્યા હતા. મેં કેમ અકેલી જલું? ઠેર જા, મેં ભી એને જલાવું છું. અમ્મા, મને તમારા હાથથી ખિલાઓ ના. હે? મારા હાથ સે? આ બી અજીબ રેડિયો છે. કભી કયો સ્ટેશન પકડે છે, કભી કયો. ખિલાઓ ના. અરે હા હા, ક્यों નહીં. અમ્મારીએ સકીનાને ચમ્મચ से ખિલાયું. બતુલ, મને આ રેસ્ટોરન્ટ કંઈ ખાસ નથી લાગી રહી. अपन कहीं और चले છે. ઓકે ચલો. બતુલ અને અઝીઝ ये રેસ્ટોરન્ટ से ચાલા ગયા. લો સકીના, એક ઓર લુકમો લો. નહીં, રહેવા દો. ખુદાએ મને હાથ આપા છે, મેં મારા હાથથી ખાઈ શકું છું. પણ જી તમે મને આ સગલી ચીજો પસંદ નથી. બી મેચ્યોર. अपन 20-21 વર્ષના કપલ નથી. અરે બાપરે, તમારી રોમાન્ટિક લાઈફ તો કોઈ ડ્રામા સે કમ નથી. બેવેને એક સાથે બી રહેવું છે, નથી બી રહેવું અને અલગ બી નથી રહેવું. અમ્મી, એક વાત કહું, આપ અબ્બા સે કેમ પેચઅપ નથી કરી રહ્યા? 4 જિંદગી ખરાબ થશે. જો થયું, જવા દો. અબ્બાના બીજા વાઈફ દુનિયામાં નથી. ના દીકરા, મને આ વાત હજમ નથી થઈ રહી કે એ ફેમિલી બનાવી લીધી અને હવે અમ્માર वो कितना खुश છે. જીવારે જૂઝરનું ખબર પડું, મને આ ખબર નહોતું કે એના વાઈફ ગુજરી ગયા છે. મેં ગુસ્સામાં થી, ફ્રસ્ટ્રેટેડ થી, સો આગે રહીને અમ્માને પ્રપોઝ કરી દીધો અને મેં એને કમિટમેન્ટ કીધો છે. ના, મેં હવે એનો દિલ હરગીઝ નહીં તોડું, ચાહે હવે કંઈ બી થાય. તને ખબર છે કે મેં કોઈને કમિટમેન્ટ આપું છું તો બરાબર નિભાવું છું. ના, KFC. ના અબ્બા, મને वो सूखी ચિકન નથી ખાવું. મને મલાઈ કોફતા ખાવા છે. તમે બેવે અગર એવા ટોમ એન્ડ જેરી સરીકા લડશો તો પ્લાન કેન્સલ. ના અબ્બા ના. ઓકે, મેં ભી મલાઈ કોફતા ખાઈ લઈશ. આ ચુડેલના સબબ મેં કોમ્પ્રોમાઇઝ કરી લઈશ. પણ પહેલા अपन ગાર્ડન ચલીશું. મારા સબબ નહીં, પ્લાન કેન્સલ થવાનો સબબ તું છે. મારા લીએ કોમ્પ્રોમાઇઝ બી નહીં કરી શકતો.
તુંએ તો મારું ખૂન પીવાને જન્મ લીધું છે. જાણે કહાંસી આવી ગયો છે ટિड्डो इतनी बढ़िया लाइफ थी मारी. અબ્બા સમજાવી દો આ ચુડેલને, મને ટિड्डो કહી રહી છે. કાર્ટૂન ચેનલ. અબે જા જા પોગો, છોટા ભીમનો જગ્ગુ બંદર. પ્લાન કેન્સલ. તમે બે નહીં સુધરો. પ્લાન કેન્સલ. ઓકે ઓકે, નહીં હવે નહીં લડીએ, પક્કું. ઓકે, મેં રેડી થાવ, મારો ફેવરેટ ટી શર્ટ પહેરીશ. જોકર સગલી જગા એક જ ટી શર્ટ પહેરે છે, પર ખુદાના વાસ્તે નહાઈ લેજે. 4 દિવસ નહીં નહાતો, ગંદો બદબू મારે છે. ઓય ડરપોક બિલ્લી, મેં લાયન છું લાયન. લાયન કભી ભી નાતો નથી, સમજી? પણ દીકરા જુઝર, આજે તો નાહી લેજે. સહીમાં સ્મેલ આવી રહી છે. અબ્બા અરે આ ટિड्डो સચ્ચીમાં નાવા ગયો. અરે આની આ ગંદી સી ટી શર્ટ આએ મારા રૂમમાં ઘુસાવીને મારા મોબાઈલમાં હરકત કીધી थी. ચલો આજે મેં આને સબક શીખાવું છું. तस्नीमना खुराफती दिमागे खुराफत की दी અને એહીએ વ્હાઇટ ચોક સે ટી શર્ટના પાછળ લખી દીધું કે મેં આધો પાગલ છું. મજા આવશે. સગલા ગાર્ડન પહોંચા. અબ્બા આ સગલા મને જોઈને હસી કેમ રહ્યા છે? તું આજે ઇતના દિવસો બાદ નહાયો છે ના, તો ખૂબસૂરત લાગી રહ્યો છે. ચૂપ કર ચુડેલ. આસ પડોસ વાળા પૂછી રહ્યા થા કે શું આજે તમે લોકોએ મકાન ધોયું છે, કોઈ ભેંસ ધોવી છે, કિતનું કાલું પાણી બહાર આવી રહ્યું છે અને કિતની સ્મેલ આવી રહી છે. અબ્બા દેખી લો આને. પણ માસૂમ કીડા મકોડા, મક્ખી મચ્છર ને ફાયદો થઈ ગયો. સગલા સવારથી પાણીમાં કૂદી રહ્યા છે. અબ્બા દેખી લો આને, ફિર મને કઈ ભી ના કહેજો. तस्नीम बस कर, फिर वो कहीं करसे तो तू भड़कसे. તસ્નીમ અને જુઝર બે રાઇડ્સ વાસ્તે ચાલા ગયા. આજે બી એટલું જ ખૂબસૂરત છે આ ગાર્ડન અને આ તાલાબ. યાદ છે તમને, अपन कॉलेज से अक्सर यहाँ આવી जाता था અને ઘંટાઓ લગ આ તાલાબના કિનારે બેઠતા था. પણ હવે યહાની ફિઝાઓમાં वो રંગ નથી, સગલું બેરંગ લાગે છે. કઈ વાર હમે ના સમજીમાં રંગીન જિંદગીને બેરંગ કરી દઈએ છે. કાશ કોઈ ટાઈમ ટ્રેવલ મશીન હોય તો વખત વાપસ લાવી દઈએ. કયો વખત? હમારો યા જૂઝરના અમ્મી વાલો? તમે તો 2 વખત જીયા છે. સકીના, હર ચીજ જો દિખે છે અક્સર જરૂરી નથી वो सही હોય. સકીના, એક વાત કહું? બોલો. સકીના, મારા દિલમાં આજે भी તમારા लिए इतનું જ પ્યાર છે જેવારે આ તાલાબ पे આવીને બેઠતા था. અઝીઝની વાત સુનીને સકીનાનું માનો દિલ મચલી ગયું. જજ્બાત કંટ્રોલમાં નહોતા, આંખોમાં આંસુ હતા. મન કીધું અઝીઝના ગલે લાગીને રોઈ લે. સકીના, અક્સર જિંદગીની કઈ ગલતી એક મકામ पे જવા બાદ રિયલાઇઝ થાય છે. કમ ઉંમરમાં ઈગો, ગુસ્સો, જીદ એક ખૂબસૂરત રિશ્તાને તબાહ અને બરબાદ કરી દે છે. પણ જેવારે મેચ્યોર થઈએ છે તો અહેસાસ થાય છે કે કहाँ ગલત થઈ ગયા. પણ વખત હાથમાં સે નીકળી જાય છે. જે પ્યારને મેં એ પોતાના ગુસ્સા, ઈગોમાં છોડી દીધું, આજે वो શિદ્દતની તરફ છે મારા દિલમાં કે કાશ આસમાન તક મારા હાથ જાય અને મેં સિતારોમાં સે वो વખત વાપસ લઈ આવું અને તમને. બોલતા બોલતા અઝીઝનું ગલું ભરાઈ આવ્યું. સકીનાના આંખો સે આંસુ તર વહી રહ્યા હતા. મન કરું અઝીઝને બતાવી દે કે મેં બી તમારા સે બે ઇંતહા પ્યાર કરું છું. અબ્બા દેખો આ ચુડેલને. સગલા મને જોઈને એના વાસ્તે નહોતા હસી રહ્યા કે મેં આજે નાયો છું, બલકે આયા મારા ટી શર્ટના પાછળ શું લખ્યું છે દેખો. મેં આને છોડીશ નહીં. તસ્નીમ, તારા અને એના એજમાં કેટલો ફરક છે ખબર છે? બચ્ચા સાથે બચ્ચી બની ગઈ છે. આ શું હરકત છે? કાશ મેં અમ્મારને હા ના કીધી હોતી. ગજબ પછતાવો છે. અગર અમ્માર ના હોતા તો આજે મેં અઝીઝને ગલે લાગી જાતી. કાશ મેં સકીનાને જુઝરની હકીકત બતાવી દેતો. કાશ મેં ફાતિમા બેનના પ્રોમિસ से ના બંધો હોતો. ના તસ્નીમ, યહાં મારા પસંદનું કંઈ નથી. મેં તો બીજા શોપ पे देखूं છું. अरे सकीना बेन, आप सकीना बेन છો રાઈટ? જી, પણ મેં આપને ઓળખી નહીં. જી, આપ મને નહીં ઓળખો, પણ મેં આપને ઓળખું છું. આપનું પિક્ચર અઝીઝભાઈના મોબાઈલમાં જોયું છું. મેં અબ્બાસના વાઇફ છું, યુએસએસી. અઝીઝભાઈ સાથે અમારા ફેમિલી રિલેશન છે અને ઇતના ક્લોઝ છે કે આપની પૂરી સ્ટોરી,
फोटो भी हमने आपने बताया था तो मैं आपने ओळखी गई। ओ अच्छा એમ યુઝર યુએસએ થી हमारा સાથે જ આવ્યો હતો। એમાં તો અઝીઝભાઈની જાન છે। કોઈ સગા બેટા से भी इतनो प्यार ना करे जितનું અઝીઝ એના से કરે છે। સગા બેટા છે યુઝર અઝીઝના સગા બેટા તો છે। ઓ તમને નહીં ખબર? ઓ સોરી સોરી मैं भी बड़बड़ कर भी बोली गई। ના 1 મિનિટ રૂકો। અરે સમીનાબેનનો કોલ? કઈ જરૂરી કામ હશે। 1 મિનિટ બેન જાજો ના। હા સમીનાબેન। અરે હવે આ શું કરી નાખું મેં એ? હવે તો તૂફાન આવશે। મેં તો ભૂલી ગઈ કે અઝીઝભાઈએ સખત મના કીધું તું। હવે અચ્છું થયું મેં વહાં સે નીકળી ગઈ, પણ આગળ શું થશે? ના ના શીતાબેનના સગલા ગિફ્ટ તો મેં અહીંયા ઓર્ડર કરી દીધા છે। હા જી હા ઓકે ઓકે સમીનાબેન। અરે આ કહા ગયા? અરે આ તો નીકળી ગયા। ઓટો ઓટો। યુઝર અઝીઝના સગા દીકરા નથી તો કોણ છે? અને અઝીઝે આ વાત મારાથી કેમ છુપાવી? પણ યુઝર અઝીઝના દીકરા નથી તો યુઝર એને અબ્બા કેમ કહે છે? શું અડોપ્ટેડ છે? પણ અડોપ્ટ કીધું તો છુપાયું કેમ? કંઈ અઝીઝ કોઈ કમિટમેન્ટમાં તો બંધાવા નથી, પણ એવો કેવો કમિટમેન્ટ? ફેમિલી સે ભી ઉપર। અગર અઝીઝ કોઈ કમિટમેન્ટ સે બંધા છે તો આ મેં એ શું કરી નાખું? જે અઝીઝ કોઈ ગેરના કમિટમેન્ટને એટલી ઈમાનદારી સે નિભાવી રહ્યા હોય, વોએ મારા સાથે જે કમિટમેન્ટ કીધું એને કેટલી ઈમાનદારી સે નિભાવ્યું હશે? અને મૈયે ઇતના વર્ષોના કમિટમેન્ટને એક શક, એક આંખોના ધોકાના સબબ તોડી નાખું અને અમ્માર સે કમિટમેન્ટ કરી દીધું? ઓહ આ શું કરી નાખું મૈયે? ગુસ્સામાં આ સગલા પાગલપન કરવાના બદલ એકવાર પૂછી લેતી। અક્સર ઓવર થિંકિંગના સબબ અને જ્યાદા સોચના સબબ હમે શું કરી નાખે છે। પણ હવે મને આ રાઝ લગ પહોંચવું પડશે। પણ કેવી રીતે? અઝીઝ કંઈ ભી બતાવવા સે રહ્યા। હા એક રાસ્તો છે અને वो છે યુઝર। પણ યુઝર वो માસૂમ તો ઓના સાથે મૈયે કહા કંઈ અચ્છું કીધું છે? અમ્મી અમ્મી મૈયે તને કેટલી વાર કહ્યું છે કે મેં તારી અમ્મી નથી? મને અમ્મી ના બોલા કર, સમજા? પણ આપ તસ્નીમબેનના અમ્મી છો તો મારા કેમ નથી? મારા અબ્બા તસ્નીમબેનના અબ્બા છે તો તસ્નીમબેનની અમ્મી મારા અમ્મી કેમ નહીં? આ સગલું તારા અબ્બા સે પૂછ। નેક્સ્ટ ટાઈમ મને અમ્મી ના બોલજે। જા यहाँ से। जूजर आंखों में आंसू था અને હાથમાં એક ડ્રોઈંગ। જૂઝર ભાડી પાઉચ से रूम से બહાર ચલા ગયા। સકીનાએ वो પેપર ઉઠાયો અને એનું દિલ બેઠી ગયું। એમાં જૂઝર, અઝીઝ અને સકીનાની ડ્રોઈંગ થી અને લખું હતું અમ્મી, અબ્બા અને મેં। वो मासूम મારી તરફ માના નજર સે તાકતો રહ્યો અને મેં ગલત ફહેમીમાં જાલિમ બની ગઈ। અરે આજે તું રોટી બનાવી રહી છે? ખુદા ખૈર કરે। અબ્બાને કહેવું પડશે કે वो પતરા કાટવાનું કટર લઈને આવે। દાંત સી તો તૂટવા સી રહી। તને કોઈએ મીઠા ચાવલ નથી આપા? જા ના ખાજે, અચ્છું છે, ભૂકો રહેજે કાર્ટૂન। चल चल ज्यादा कुरकुर मत कर, अच्छी सॉफ्ट रोटी बनावजे, समझी? आई एम सेलिब्रिटी। હા બેટા, સેલિબ્રિટી તો તું બની ગયો છે। હર વોટ્સએપ ગ્રુપમાં તારો પિક્ચર ચાલી રહ્યો છે કે મેં આધા પાગલ હું। તને એવો સબક શીખાવીશ મેં, દેખી દેજે। ચૂડેલ સગલા મને જોઈ જોઈને હસી રહ્યા था। एक मिनट, फोन આવી રહ્યો છે। नहीं नहीं, हमें वो टी शर्ट नहीं बेचना, पूरी दुनिया से बोली लग रही है। हाँ ओके, आप वो टी शर्ट वाले नमूने को ले जाओ। अरे फ्री में ले जाओ, बल्कि हम आपको पैसे देंगे। नानी देखी लो आने, મને ચીડાવી રહી છે ચિપકલી। ના કર તસ્નીમ। तू ये मारो वो फेवरेट टी शर्ट खराब की दो। अगला अटैक जलालुद्दीन अकबर का होगा। टन टन। अबे जा बे, જલાલુદ્દીન અકબર। જલાલુદ્દીનના જના બી સાઈઝનો નથી તું। મચ્છરના બી બોના જાતિનો મચ્છર છે। મચ્છર બી તારાથી મોટા છે। अबे मैं शहजादो છું, સમજી? મર્ચન્ટ ખાનદાનનો ચશ્મે ચિરાગ। તારું શું? તું તો બીજાના ઘરે ચાલી જશે। મારા અબ્બાના તખતનો યુવરાજ તો મેં છું અને મર્ચન્ટ ખાનદાનનું નામ મારાથી આગળ જશે, સમજી? ચલો દાસી, સુલ્તાન જૂઝર के लिए स्पेशल खाना बनाया जाए। આ બેલન દેખી છે? આ બોના સુલતાનના ચોપતા પે પડી ના
तो सगला दांत लाइन से गिरी जाते हैं અને फिर अब बोका અને બુચ્ચા સુલતાન થી કોઈ શાદી भी नहीं करे तो अब्बाનું નામ तो वैसे भी अलग नहीं जाए। गुस्ताख दासी सेनापति इसकी गर्दन उतारी जाए। નાની સમજાવી લો આને, એવું ના થાય અમ્મી અબ્બા આવે અને એના પહેલા જુઝરનો જે यहाँ પડ્યો હોય યુ બેસિનમાં અને ઝેડ બેતુલ ખલામાં અને આના ઈયરને તો ગ્રાઇન્ડરમાં ચલાવી દઈશ। તસ્નીમ તું મોટી છે, वो નાનો છે, दिन भर होना से लड़ा करे છે। सॉरी अम्मी मैं लेट થઈ ગઈ, આપ બોર થઈ ગયા હશો। આ બેવે ના રહેતા મેં બોર થઈ શકું છું? બેવે કાર્ટૂન ચેનલ છે ટોમ એન્ડ જેરી, લાઈવ દેખી રહી છું અને બેવેના ડાયલોગ સુનીને હસી રહી છું। પણ એક વાત કહું, જુઝરના આવાસે ઘરમાં રોનક થઈ ગઈ છે। મને એમ બી દીકરાની ઘણી ઉમ્મીદ હતી, મારા પાસે બી દીકરી છે અને તારા પાસે બી, પણ જુઝરીએ આવી રહી એ કમી પૂરી કરી દીધી છે। ज्यादा दिल ना लगाओ अम्मी, ચાલો જશે શાદી બાદ, फिर आप याद કરીને ઉદાસ થાશો। જુઝર यहाँ आओ। हाँ बोलो। મને એક વાત બતાવ દીકરા, તારા અમ્મી અને અબ્બા કેવા રે અને કહા મિલા થા? મને શું ખબર, મારા પેદા થવાના પહેલા મિલા था। ये બેવેની શાદીનો કોઈ ફોટો છે? ના, મેં અબ્બા से પૂછ્યું હતું કે આ બેવેનું શાદીનું યા સાથે ઘૂમવાનું કોઈ ફોટો નથી, તો અબ્બા બોલા કે તારા અમ્મીના જવા બાદ ઓની યાદ આવતી હતી તો સગલું ડિસ્ટ્રોય કરી દીધું। દીકરા તમને કોઈ બતાવ્યું કે અઝીઝ તમારા અબ્બા છે? અરે આ કયો સવાલ છે? અરે ના ના કંઈ નહીં, જવા દે। અને હા, તમે એ वो દિવસ જે ડ્રોઈંગ બનાવી थी वो ઘણી પ્યારી છે। સચ્ચી? મુચ્ચી। આ તો કન્ફર્મ છે કે જુઝર અઝીઝના દીકરા નથી। હવે શું કરું? અરે યાર, મેં રેડી થઈને બેઠી છું, હદ છે। અરે તસ્નીમ, મેં એકદમ ઉલજી ગયો છું, મને હાફ આવર લાગશે, પ્લીઝ વેટ। તમારા હાફ એન આવર યાની 2 ઘંટા। પરેશાન છું મેં તમારાથી, તમારા સાથે ડેટ पे જાવું યાની સર પકડવું છે। મેં સૂતી બી નથી રેડી થવાના ચક્કરમાં। મને કોલ કરજો આવવાના પહેલા। ઓહ, મને તો નીંદ આવી રહી છે, મેં થોડી દેર સુસ્તાઈ લઉં છું। તસ્નીમે પીલો पे પોતાનું માથું મૂકવું અને આંખ બંધ કરી, એને ગહેરી નીંદ લાગી ગઈ। અરે આ ચિપકલીની કઈ આવાજ નથી આવી રહી, કહા છે આ? જરા દેખું તો, આ ચૂપચાપ રૂમમાં છુપીને કે ખાઈ તો નથી રહી? ચલો દેખું છું। જુઝર દબે પાઉં તસ્નીમના રૂમમાં એન્ટર થયા। અરે આ ચિપકલી તો સૂઈ ગઈ છે। પહેલો નમૂનો દેખો છે જે તૈયાર થઈને સૂવે છે। वो દિવસ આએ અમારા ટી શર્ટ પર આએ મેડ લખ્યું હતું ને, આજે અચ્છો મોકો છે બદલો લેવાનો। જુઝરીએ રૂમમાં ચારો તરફ દેખું, એની નજર કાજલની પેન્સિલ पे ગઈ। અરે વાહ, આઈડિયા। જુઝરીએ કાજલના પેન્સિલ से હલકે से તસ્નીમની મૂછ બનાવી દીધી। તસ્નીમ એકદમ ગહેરી નીંદમાં था, એને કંઈ સમજ ના પડી। અરે કુસૈનો કોલ। હા, કહા છો? તસ્નીમ, સોરી, મેં એકદમ ઉલજી ગયો છું અને મેં રેસ્ટોરન્ટના પાસે છું, મેં આવીશ, તમને પિકઅપ કરીશ, ઘણો ટાઈમ લાગી જશે, પ્લીઝ તમે પોતાની ગાડી સાવી જાઓ। નેક્સ્ટ ટાઈમ કોઈ પ્લાન ના બનાવજો, સમજા? મને કઈ નથી જાવું તમારા સાથે। तस्नीम गुस्साना सबब स्पीड से घर से बाहर निकला। तस्नीम रेस्टोरेंट पहुंचा। અજીબ છો યાર, નેક્સ્ટ ટાઈમ તમે કરેક્ટ ટાઈમ पे અને ઘરથી પિકઅપ કરશો તો જ પ્લાન બનાવજો। कुसेनी जेवी नजर तस्नीमना फेस पे गई, ये चौका અને હસી છૂટી ગઈ। ગાંડા છો? મેં પાગલ જેવી ગુસ્સામાં છું અને તમે હસી રહ્યા છો? અરે તમે તો મેકઅપ નથી કરતા, પણ આજે આ મેકઅપમાં જ્યાદા હસીન લાગી રહ્યા છો। મેં આજે બી કોઈ મેકઅપ નથી કીધું, મેં મેકઅપ નથી કરતી और તમે એમ પાગલ જેમ હસી રહ્યા છો। કુસેએ પોતાના મોબાઈલ से पिक क्लिक કીધું। અરે ના, તમે આજે ઘણા હસીન લાગી રહ્યા છો। કઈ છે શું મારા ફેસ पे? જલ્દી બતાવો। સિગ્નલ पे भी મારા પાસે વાળું કપલ અજીબ तरह से મુસ્કુરાઈ રહ્યું હતું। દેખો તમે કેટલા હસીન લાગી રહ્યા છો। પોતાનું ફેસ દેખીને તસ્નીમના ફેસનું રંગ ઉડી ગયું। એ કેમેરો ચાલુ કીધો। ઓહો યા અલ્લાહ, અરે મેં છોડીશ નહીં આને આજે, મારા હાથથી એક મર્ડર થશે। કોને? આ બંદરને, જુઝરને, આનું જ કામ છે। ओ मैं एक बार मिरर देखी लेती, ओ पूरा रास्ताમાં કાર્ટૂન બની ગઈ, પૂરા મોહલ્લામાં સગલાએ દેખું હશે। શું કરું મેં આનું? સો ક્યુટ, એટલો ક્યુટ સાલો હશે મેં સોચ્યું બી નહોતું। ચૂપ રહો, આજે તો મહાભારત થશે બસ। અરે ચીલ કરો,
નાનો બચ્ચો છે. મેં આ બંદરને નહીં છોડીશ. આને એવું સબક શીખાવીશ કે આ જિંદગીભર યાદ રાખશે. અબ્બા ચીટિંગ મત કરો. બે આયા છે, બે સ્ટેપ ચાલો. હા અબ્બા, बहुत बड़ा चीटर છો. મને અઝીઝ સે આ વાત નિકાલવું પડશે કે જૂઝર કોણ છે. મને બેચેની થઈ રહી છે. બચ્ચાઓના વચમાં વાત કરવું પોસિબલ નથી. ખાનગીમાં વાત કરવું પડશે, પણ કેવી રીતે? હા, આઈડિયા. તસ્નીમ, મને થોડું ગેસ થઈ રહ્યું છે. મેં ગાર્ડન તક વોકિંગ વાસ્તે જઈ રહી છું. અઝીઝ 100% વોકિંગના બહાના સે પાછા લાવશે. જુઝર, તસ્નીમ, આજે જમાઈ જ્યાદા ગયું છે. પેટ ભાડી ભાડી થઈ રહ્યું છે. મેં જરા વોકિંગ કરીને આવું. નહીં અબ્બા, આપ હારી ગયા છો તો ચીટિંગ કરી રહ્યા છો. નહીં, ગેમ પૂરું કરો. જાઓ અબ્બા જાઓ, અચ્છો મોકો છે, જાઓ. ઓય નહીં અબ્બા, ગેમ પૂરું કરો. અબે ઢક્કન, જાવા દે અબ્બાને. તું ચૂપ કર. इतना इंटरेस्टिंग गेम चली રહ્યો છે. ओ भाई, जरा समझ, अब्बाने जावा दे. તું ચૂપ કર. ગેમ પૂરો થશે એના બાદ. યા મોલા, શું કરું આનું? તસ્નીમે જુઝરને ધીરે સે એના કાનમાં કહ્યું. અબે ઉલ્લુ ઢક્કન, અબ્બા અમ્મીથી વાત કરવા જઈ રહ્યા છે તાકી બેવેમાં પેચઅપ થાય, અને તને આ ગેમની પડી છે. જાવા દે અબ્બાને. ઓ અચ્છા એમ. ઓકે અબ્બા, જાઓ જાઓ, બેસ્ટ ઓફ લક. ઓય બેવે, જરા દિમાગના ઘોડા ના દોડાવ, સમજા? મેં ખાલી વોકિંગ વાસ્તે જઈ રહ્યો છું, બસ. હા હા, જાઓ જાઓ, ટોકિંગ વાસ્તે, આઈ મીન વોકિંગ વાસ્તે જાઓ. ઓકે, મેં આવીને ગેમ કમ્પ્લીટ કરું છું. અબ્બા, મારા રૂમમાં ઇત્ર રખું છે, લગાવી જાઓ. ઓય અબ્બા કઈ વાસી રહ્યા છે કે ઇતર લગાવે? અરે તું જા યાર, કઈ સમજ પડે ના કરે, હર જગહ ટાંગ ઘુસેડે છે બસ. इतर सी माहौल खुशनुमा અને રંગીન બનશે, સમજો? સબ તારા જેમ નહીં હોતા, 10-10 દિવસ તક ના નહાય અને બદબू મારે. બિચારી મક્ખીઓ બી 3 દિવસથી બેહોશ પડી છે. કોને સૂંઘવા ચાલી ગઈ થી બિચારી. અબ્બા દેખી લો ચૂડેલને. શું યાર, હજી સુધી નથી આયા. ઓહ, કઈ ફાયદો ના થયો. કાશ આવી જાય. સકીના, ઓહ ખુદાનું શુકર છે આ ઢક્કન આવી ગયા. એકચ્યુઅલી મારું પેટ બી થોડું ભાડી ભાડી થઈ રહ્યું હતું. સોચું મેં બી થોડી વોકિંગ કરી લઉં. આજે જમાઈ ઝાડા ગયું છે. તસ્નીમ અચ્છું પકાવવા લાગી ગઈ છે. તમારી તરબિયતમાં છે તો તમારા જેવી હોનહાર બનશે. ના અઝીઝ, સિંગલ પેરેન્ટ કિતની ભી જાન લગાવી દે. માની જગહ હોય છે, અબ્બા અબ્બાની જગહ. સકીનાને મેં બચપન સે દેખું છે. સગલાના અબ્બાને જોઈને હંમેશા ઉદાસ થતા. દીકરીના લીએ એના અબ્બા પહેલા દોસ્ત અને પ્રોટેક્શીલ બને છે. મને બી આ ચીઝની ફિલિંગ છે. જુઝરને મેં માં અને બાવા બેવેનો પ્યાર આપવાની કોશિશ કીધી, પણ એ હર જગા પોતાના અમ્મીને ઢૂંઢતો રહી છે. એના સગલા દોસ્તોના અમ્મીને જોઈને ઉદાસ થઈ જાય છે. જેવારે મેં એને કહ્યું કે મેં ઇન્ડિયા જઈ રહ્યો છું તમારા બેનના શાદી વાસ્તે, તો ઘણો સરપ્રાઈઝ થયો કે મારા અમ્મી બી છે, મને બી અમ્મી પાસે લઈ ચલો. પણ મેં એને કેવી રીતે હકીકત સમજાવતો? શાયદ એ તમને ગવારા ના થાય તે સબબ બહાનો બનાવીને એને મૂકી આવ્યો, પણ એ ના માનો, આખિર આવી ગયો. ઘણો ક્યુટ અને શરારતી છે. મને શરૂમાં એનું આવું પસંદ નહોતું, પણ એની વાતો મસ્તી દિલને હસાવી દે છે. અને તસ્નીમ સાથે એની હરકતો, તસ્નીમ બી સમજો બચપન જી રહી છે ઓના સાથે. મને ઘણી ટેન્શન થયું કે આવી તો ગયો, ઝહેનમાં એમ જ થયું કે શું થશે. એક વાત પૂછું, જુઝરના અમ્મી સે તમારી લવ મેરિજ થઈ હતી? અઝીઝ આવા સવાલ વાસ્તે રેડી નહોતા, પણ એ થોડા સોચીને બોલા. હા, એકચ્યુઅલી એ મારા ઓફિસમાં મને અસિસ્ટ કરતા હતા. શાદી કિવારે થઈ ગઈ હતી તમારી? આનું જૂઠ જલ્દી પકડમાં આવી જશે, કેમ કે આ જૂઠ બોલવામાં હકલાવા લાગે છે. એક વાત પૂછું, જુઝરના અમ્મી સે તમારી લવ મેરિજ થઈ હતી? હા. આનું જૂઠ જલ્દી પકડમાં આવી જશે, કેમ કે આ જૂઠ બોલવામાં હકલાવા લાગે છે. શાદી કિવારે થઈ ગઈ હતી તમારી? શાદી 2008 થઈ ગઈ थी. ઢક્કન છે બહોત બડા, જૂઠ બી બિના અક્કલનું બોલે છે. 2009 તો મને છોડીને મૂકીને ગયા છે, અને 2008 શાદી? આના બાવાની ટાંગ, આને ડેટ, બર્થડે, એનિવર્સરી ડેટ કઈ તો યાદ રહેતું નથી, ને શાદીની ડેટ યાદ રાખશે, वो भी फेक वाली. अच्छा एम, फिर जूजर शादी ना कितना वरस बाद थयो? जूजर
2 વર્ષ બાદ થયો હતો. યાની આ ઘોચુના હિસાબ સે 2010માં થઈ ગયો અને આ ચાલી રહ્યું છે 2026. યાની જુઝર 16 વર્ષનો છે જબકી વો 7-8 વર્ષનો છે. કન્ફર્મ થઈ ગયું કે જુઝર અઝીઝનો દીકરો નથી. પણ મને એના જૂઠનો એક્સપોઝ નથી કરવું, નહીં તો એને એમ ફીલ થશે કે મેં પોતાના કમિટમેન્ટને ના બચાવી શકો. મને અંજાન બનીને જ રહેવું છે. બેવે ઘણી દેર લગ વાત કરતા રહ્યા. ફિઝા એકદમ રૂમાની થઈ. વખત જેમ રૂકી ગયો હતો. બેવેનું વાપસ ઘરે જવાનું મન નહોતું, પણ ટાઈમ ઘણો થઈ ગયો હતો. ચલો, ઘણી દેર થઈ ગઈ, ઘરે ચલે. ચલો. બેવે सुनसान रास्ता पे चाली रहा था. सकीना, कितना प्यारा दिवस था. अपन साथे था, यहाँ आवता था, बैठता था. काश अपन एक साथे रहता. હા, આજે પછતાવો થાય છે. નાની નાની વાતો એટલી મોટી બનાવી લીધી. સકીના અને અઝીઝ ખૂબસૂરત રાતની ફિઝામાં રૂમાની માહોલમાં જેમ वो पुराना દિવસોમાં પહોંચી ગયા હતા. ભૂલી જ ગયા હતા કે વખતનો એક મોટો હિસ્સો કરવાહટ અને અકેલાપનનો થો. એક નશો થો હવાઓમાં. અને અઝીઝે वो વખતમાં જેમ ચાલતા ચાલતા સકીનાના ફિંગર યા હાથ પકડી લેતા હતા, એ જ ગફલતમાં સકીનાના ફિંગર અને તે બાદ હાથ પકડી લીધો. સકીના બી ભૂલી જ ગયા હતા અને એ બી वो જ વખતમાં થા. પણ એને સ્પાર્ક થયું અને અહેસાસ પણ એને અચ્છું લાગી રહ્યું હતું અને હાથ છોડાવીને અઝીઝને હટ નહોતું કરવું ચાહતા. પણ દિમાગમાં કઈ વિચારો બી થા. અમ્મારનું કમિટમેન્ટ, અઝીઝ પર આ વાતનો શું અસર થશે. પણ એ સગલું ઝહેનમાં સે નિકાલી દીધું અને સોચ્યું કે એ હમણાં બી નિકાહમાં છે. એના લીએ આ મોમેન્ટ્સ ઘણા જ પ્યારા હતા. અમ્મી અબ્બા આવી ગયા. અમ્મી અબ્બા, આપ બેમાં પેચઅપ થઈ ગયું. ओ शेख चिल्ली के हसीन सपने. हमें खाली वॉकिंग करवा गया था. जरा दिमाग ना लगाओ. झूठ ना बोलो अब्बा, मैं ये विंडोज में से देखूं थू. आप अम्मी नो हाथ पकड़ीने આવી રહ્યા था. સગલા એકદમ ચોકા. તસ્નીમ અને સમીના બેવે સકીનાના ફેસની તરફ દેખી રહ્યા હતા. સકીના શક પકાઈ ગયા અને અંદર રૂમમાં ચાલા ગયા. અઝીઝ भी પોતાના રૂમમાં ચાલા ગયા. अबे बंदर, कहीं भी बोले छे तू. कहीं भी नहीं, मैं ये विंडो से अम्मी अब्बा ने देखा था. वो हाथ पकड़ीने આવી રહ્યા था. सच तो बोली રહ્યો છે ना? झूठ तो નથી? एकदम सही. આ તો ઘણી अच्छी बात છે. चल अब्बा ना रूम में चले. अब्बा, હા દીકરા. अम्मी से पैचअप करी लो ना प्लीज. आप बेवे इतना अच्छा लगो છો સાથે સાથે. હા અબ્બા, મને યુએસ નથી જાવું. યા કિતનું અચ્છું લાગે છે. આપ, અમ્મી, નાની, બસ આ જ બેકાર મટીરિયલ છે. આ તો એમ બી ચલી જશે. ઓય ખટમલ, બેકાર મટીરિયલ તું છે. ખૂનનો પ્યાસો. જીવારસી આયો છે, મારી જિંદગી ખરાબ કરી રાખી છે. ડર લાગે છે મોબાઈલ કહી બી મૂકતા. ક્યાં ખટમલ આવીને કઈ મેસેજ કરી દીધો તો કોઈને. રૂમમાં સૂતા બી ડર લાગે છે કે મૂછ ના બનાવી દે મારા ફેસ પે. ખોફમાં રહેવું પડે છે. કહાંસી આવી ગયો છે. તને તો બેટા એવો સબક શીખાવીશ, તું યાદ રાખશે બસ. તું એ મને કાર્ટૂન બનાવ્યો હતો ના, હવે મેં તને કાર્ટૂન બનાવીશ. વેટ એન્ડ વોચ. અરે જા જા, તારા જો 36 આયા અને ગયા. મૂછો વાલી ફિશ. બેટા, अपनी આ હરકતોને સેવ કરીને રાખજે અને મારા જવાબનો વેટ કરજે. તમે બે અહીંયા લડવાને આવ્યા છો? અરે સોરી અબ્બા, પ્લીઝ. દીકરા, મેં કહા ના કહું છું, પણ સકીના, મારા સે વાત કરવાના બદલ તમે સકીના સે વાત કરો. આ ચલ સીસ, અમ્મી સે વાત કરીએ છે. ઓહો, આજે બડા ઇજ્જત સી જબાન पे સીસ આયું છે. ફિદા તારા અલ્ફાઝ पे. શું કરે, મજબૂરીમાં ગધાને બી બાપ બનાવવું પડે છે. મેં ગધેડી? મને ગધેડી બોલું તું? એ તારો પૂરો ખાનદાન ગધો. મારા ખાનદાનમાં ખાલી એક જ મેમ્બર ગધા પ્રજાતિનો છે. થઈ ગયું ભાઈ પેચઅપ. જાઓ તમે, મને સુવા દો. અરે નહીં નહીં, ઓય જોકર, 1 ઘંટા વાસ્તે સીઝ ફાયર. ઓકે. હાય અમ્મી. હેલો અમ્મી. ઓહો, આજે ચૂહા અને બિલ્લી બેવે સાથે આયા છે. કોઈ મોટો મિશન હશે. તિવારે જ બેવે સાથે આયા છે. બોલો શું જોએ? શું ફરમાઈશ છે? નો પિકનિક, નો રેસ્ટોરન્ટ. અમ્મી, એક વાત કહેવું હતું. હા બોલો, શું કેવું છે? અમ્મી, આપ ઓર અબ્બા પેચઅપ કરી લો ના પ્લીઝ. अपन સગલા સાથે રહીશું. હા અમ્મી, મને ઘણી ફિકર છે.
અબ્બા વાપસ જઈને કેવી રીતે અકેલા રહેશે? ના દીકરા, મેં જાના અંજાનામાં અમ્માર સરને કમિટમેન્ટ આપી ચૂકી છું. મેં એનું દિલ નથી તોડી શકતી ઓર ના મારો કમિટમેન્ટ. अम्मी आप हमारू दिल तोड़ी देसो, चार जड्डू दिल तोड़ी देसो। દીકરા, તમારા લાઈફ पे इतनो फर्क नहीं पड़े, પણ અમ્માર સર તૂટી જશે. अब्बी अब्बा ने भी फर्क पड़से। आ अब्बा जितना यहाँ खुश रहे छे वहाँ નથી રહેતા। मैं भी अकेलो रहूं છું। अब्बा पर चुप रही છે। ઘણી વાર આપના ફોટો સે વાત કરા કરે છે। મારા ફોટો છે? હા, એના રૂમમાં આપ બેવેનો મોટો ફોટો છે અને લેફ્ટની વોલ पे આપના કશ્મીર અને શાદીના પિક છે। ઓહ, અમ્મી, અબ્બા ઇતના ટેલેન્ટેડ છે, સ્માર્ટ છે, એને મૂકીને વો નમૂના જેને એમ બી ખબર નથી કે કોનસા પગમાં કોનસા મોજા પહેને છે। ના અમ્મી, એમ ના કરો પ્લીઝ। સકીનાની તો એમ જ ખ્વાહિશ થી કે એ અઝીઝ સાથે રહે, પણ એક ગલતીએ એને આવા મુકામ पे લાવીને ઊભો કરી દીધો હતો। કાશ એ ગુસ્સામાં જઈને અમ્મારને પ્રપોઝ ના કરતા તો આજે આ હાલત ના બનતા। શું કરું? એકવાર અમ્માર સે વાત કરું, એને આ સગલી સિચ્યુએશન બતાવું અને ફેસલો એના पे છોડી દઉં? હા, મને એકવાર અમ્માર સે વાત કરવું પડશે। હમણાં તો અમ્માર આઉટ ઓફ સિટી છે, મંડે ને આવશે। ટ્યુઝડે ને મેં સવારે જલ્દી કોચિંગના ટાઈમના પહેલા અમ્મારના ઘરે જાઉં છું। હા, મને એમ કરવું જોઈએ। वो यूके से આવી છે। 10th બાદે યુકે ચાલી ગઈ થી એના મામા પાસે। મને સવારે કોલ આવ્યો હતો। કઈ અચ્છું બનાવી લેજે, કોઈ સ્પેશિયલ ચીઝ। અરે ઓ ચુરેલ, કોણ છે વો સ્પેશિયલ? કોણ આવી રહ્યું છે? મને બી બતાવો। સબની પંચાયત છે આને, હર જગા મુંડી ઘુસેડે છે, સબની વાત સુને છે। કોઈ ભી આયું હોય, તને શું? નહીં, બીએસનું કોઈ સ્પેશિયલ આવી રહ્યું છે। સકીનાના દિમાગમાં એક સ્પાર્ક થયું અને ખુરાફતી દિમાગમાં એક ખુરાફત આવી। અરે તારા કામનું નથી, वो નજનીન એનિમેશનના ક્રિએટિવ ટીમની હેડ છે અને નજનીન એક એપિસોડ લાવી રહ્યા છે જેમાં 7 થી 8 વર્ષના બચ્ચાઓની કહાની છે। તો કોઈ સ્માર્ટ ખૂબસૂરત 7-8 વર્ષનો દીકરો જોઈએ એ એપિસોડમાં એક્ટિંગ કરવાને। સો આજે यहाँ આવશે અને કાલે यहाँથી મદ્રસામાં જશે। એવા દીકરા આર્ટિસ્ટને ઢૂંઢવાનું છે। અરે મેં છું ના, મેં 7 વર્ષનો છું, ખૂબસૂરત છું, સ્માર્ટ છું અને મેં તો બોર્ન એક્ટર છું। મારા મદરસાના હર એક્ટમાં પાર્ટિસિપેટ કરું છું। તું નહીં નહીં નહીં, તું वो મટીરિયલ નથી। અરે બેન, પ્લીઝ એકવાર મિલાવ તો સહી મને। મને નજનીબ पे આવવું છે, પ્લીઝ। એકવાર નજનીબ पे આવી ગયો તો મારી કિતની ઇજ્જત વધી જશે દોસ્તોમાં। તું તો મારી બેન છે। શું શું કહ્યું તુંએ? બેન? વાપસ બોલ, બરાબર સુનાયું નહીં। બેન, મારી બેન। ઓહો, ચિપકલી, ચુડેલ અને સુસુ, બીજી વાર તારા જબાન पे બેન આવ્યું છે। પ્લીઝ કરાવી દેના। આમ તો તું ઠીક ઠાક છે, બસ નહાતો નથી, પણ ચાલશે। સ્ક્રીન पे કોણ તારી સ્મેલ સૂંઘશે? અને નજનૈન પ્રોડક્શન હાઉસ સેટ पे લાવવાના પહેલા આમ જ તને કોલોરેટથી રગડીને ધોઈ દેશે તાકી શૂટિંગ સ્ટાફ બેહોશ ના થાય। અમ્મી દેખી લો હા હા, શું કીધું તુંએ? ચિપકલી? અરે નહીં નહીં, સોરી પ્યારી મોટી બેન। ઠીક છે, वो આવે તો તું એના સામને આવી જાજે, જરા અચ્છો સ્માર્ટ બનીને અને આવતાને એક્ટિંગ ચાલુ કરી દેજે। અમિતાભ બચ્ચનની એક્ટિંગ કરજે, શાહરુખ ખાનના ડાયલોગ્સ બોલજે અને એક્શન સીન કરીને બતાવજે। કુ ડન। હવે મજા આવશે। આઈએ મને પૂરા મોહલ્લામાં કાર્ટૂન બનાવ્યો હતો। દેખો, કાલે આ પોતાને કાર્ટૂન બનાવશે અને મેં પૂરું રેકોર્ડ કરી લઈશ આ જોકરની હરકતો। સાંજે તસ્નીમના ફ્રેન્ડ આયા। જુઝર પૂરી તૈયારી કરી ચૂકા था। મને તો તારી શાદી અટેન્ડ કરવું હતું, પણ મને સન્ડેને નીકળવું પડશે। અરે કંઈ નહીં, તારી એડ્યુકેશન હમણાં જરૂરી છે। અરે वो આવી ગયા। ચલ જુઝર, તારા એક્ટિંગ શોને ઇમ્પ્રેસ કરી દે આજે તો। ગોગલ્સ લગાવી લઉં છું, જરા ઇમ્પ્રેશન પડશે। જુઝર સારાને ઇમ્પ્રેસ કરવાના લીએ એના અબ્બા અઝીઝના ગ્લાसेस પહેરી લીધા જે ફેસ पे મોટા લાગી રહ્યા હતા। તસ્નીમના કહેવા મુતાબિક એ સ્ટાઇલ સાથે રૂમમાં એન્ટર થયા અને ડાયલોગ્સ બોલવું ચાલુ કીધું। जब मैं कोई कमिटमेंट कर लेता हूँ
तो खुद की भी नहीं सुनता। ढन टन। हम जहाँ से खड़े होते हैं लाइन वहां से शुरू होती है। તસનીમને હસી આવી રહી હતી ઓના કાર્ટૂન જેવી હરકતો અને એક્ટિંગની એક્શનો છે અને સારા તાજ્જુબમાં હતા કે આ શું થઈ રહ્યું છે. જુઝર કેટલી દેર લગ ઉટપટાંગ હરકત કરતા રહ્યા. કોણ છે આ કાર્ટૂન અને આ શું કરી રહ્યો છે? મેન્ટલ છે શું? અને આ શું ઘરમાં ગ્લાસીસ લગાવી રાખો છે? અરે આને ઘમોરિયા થઈ ગયું છે અને ઘમોરિયા થાયા કરે છે. કભી ઘમોરિયા, કભી ફોડા, કભી દાના. નાતો નથી ના ગંદો. અને દર્દ જ્યાદા બળે છે તો આવી જ હરકતો કરે છે. બેવે જોર સે હસવા લગા. જુઝર સરપ્રાઈઝ થઈ ગયા. થોડી દેર બાદ અરવા ચાલા ગયા પણ તસ્નીમે એને સગલી વાતો બતાવી દીધી હતી. મજા આયા. वो દિવસ તુંએ મારી મૂછ બનાવીને સગલા સામને મને કાર્ટૂન બનાવ્યો થો ના. આજે મારી ફ્રેન્ડ સામને તું કાર્ટૂન બનો. દેખ તારો વિડિયો. छिपकली બે છોડીશ નહીં તને. દેખજે એવો જવાબ આપીશ કે તું યાદ રાખશે. આપ ભી દેખજો પર અગલા વારને મિસ ના કરજો. જે जुबान से आइए मैंने बेवकूफ बनायो वो जुबान में सबक सिखावीस. તસ્નીમ અમ્મી નીકળી ગયા? હા, આજે સવારમાં થી નીકળી ગયા. ઓહ એમ. ઓકે ઓકે. સકીનાએ ડિસાઈડ કરી લીધું કે કાલે કોચિંગના પહેલા જઈને જુઝર સે મળશે. શું વાત કરીશ જઈને? કેવી રીતે સ્ટાર્ટ કરીશ? મારું દિલ ધક થઈ રહ્યું છે. અરે યાર, સવારમાં ઇતનું ટ્રાફિક. भाई जरा जल्दी चलाओ ना प्लीज. अरे बहन पूरा रास्ता ब्लॉक है, शायद कोई जुलूस निकल रहा है. ओ अम्मार निकली ना गया હોય. સકીનાએ ફાસ અમ્મારના ઘરે જઈને ડોરબેલ વજાવી. યા ખુદા, અમ્માર હોય ઘરમાં બસ. અમ્મારના અમ્મીએ ડોર ખોલો અને સકીનાને દેખીને ખુશ થઈ ગયા. અરે દીકરા, અરે આવો આવો, અંદર આવો. કેમ છો આંટી? આંટી નહીં, અમ્મી. અમ્મી બોલવાની આદત નાખી લે હવે. જી. દીકરા શું પીશે? ચાય યા કઈ જ્यूस લાવું? ના અમ્મી, કઈ ભી નહીં. અમ્માર નથી? અરે હમણાં જ નીકળો, 5 મિનિટનો ફરક પડો હશે. ઓ દીકરા, મેં અમ્મારને રોજ કહું છું સકીનાને લઈને આવું ઘરે, સુનતો જ નથી. દીકરા, મેં તમારી ઘણી અહેસાનમંદ છું. તમે આ બુઢિયાનું દિલને સુકૂન અને ખુશી આપી દીધી. જી. હા દીકરા, મેં એ ઉમ્મીદ છોડી દીધી હતી. ખોફ થતો હતો. અમ્મારની હાલત જોઈને અરવાના જવા બાદ એકદમ તૂટી ગયો હતો. હસવું, બોલવું સગલું છોડી દીધું હતું. બસ ઊભા રહીને અરવાનો ફોટો દેખા કરતો અને આંખમાં આંસુ. રાતે ઉઠી જાઉં તો ખોફ થતો કે શું થશે આનું. અરવાને ઘણો પ્યાર કરતો હતો. એક દિવસ વાસ્તે એની અમ્મીના ઘરે નહોતો જવા દે અને वो એવી રીતે દુનિયા સે ચલી ગઈ કે મારા દીકરાની દુનિયા ભી લઈ ગઈ. કિતની દીકરીઓના રિશ્તા આયા. એ મારો જ છે, એના લીએ કિતના હસીન દીકરીઓના રિશ્તા આયા. પણ અચાનક 3-4 વર્ષ પહેલા એના ફેસ पे સ્માઇલ દેખી. બદલાવ દેખો, જેમ કોઈ મોજીઝો થયો હોય. જે દિવસે તમે એ કોચિંગ ક્લાસ જોઈન કીધી એ બદલવા લાગો. મારો દીકરો અરવાની યાદમાં પાગલ જેમ થઈ ગયો હતો. કપડાં અને મોજા તક પહેરવાની સમજ નહોતી પડતી. મને ઘણી ફિકર થી. અમ્મી એક વાત પૂછું? ઇતના રિશ્તાઓ વાસ્તે અમ્મારીએ મને કરી દીધું જેમ આપીએ બતાવ્યું, ફિર મને કેમ? અમ્માર મારા લીએ, આઈ મીન. હા દીકરા, વાજિબ સવાલ છે તમારો અને એનો જવાબ મેં તમને આપું છું. તમે મારા સાથે અંદર આવો, તે તમારા સગલા સવાલનો જવાબ મિલી જશે. સકીના અંદર જવાને ઘણા ક્યુરોસિટી સાથે ઉઠા અને ઝુબેદાના પાછળ એક રૂમમાં ગયા. રૂમમાં એન્ટર થતાને સકીના બુરી તરહ ચોકા. એના ફેસનો રંગ ચેન્જ થઈ ગયો. અમ્માર સાથે આ મારી પિક્ચર? મારા બિના પરમિશન અમ્મારીએ મારી પિક યુઝ કીધી અને વો ભી આ શાકિલતમાં? હાઉ ડેર યુ! ના ના દીકરા, આ તમે નથી, આ અરવા છે. આ અરવા છે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? સેમ ફેસ. ઓ મોલા! હા દીકરા, તમારો ફેસ સેમ અરવા જેવો છે અને આ જ છે મારી ખુશી અને દુઆનો સબબ. તમે મારા અમ્માને લોટાવી દીધું, ઓના જિંદગીની ખુશી ને લોટાવી દીધી. ખોફ થતો હતો કે મારું બચ્ચું ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે, પણ તમે મોજીઝો બની ને હમારી લાઈફમાં આયા. તમે હમારા લીએ ઘણા જ વેલ્યુએબલ છો. દીકરા,
તમે ખાઈમાં ગીરતા મારા અમ્માને સંભાળા છે, પણ એક વાદો કરો, કભી એને અકેલા નહીં છોડો. ઓહ અમ્મી, મેં વાદો કરું છું, કભી એને વાપસ આ દર્દ અને તકલીફના લાઈફમાં નહીં જવા દઉં. ના, મેં આ બંદાનું દિલ વાપસ નથી તોડી શકતી. ઓની ખુશી મારામાં છુપી છે. મેં મારા મતલબના ખાतिर વાપસ એને વો હાલાતમાં નથી નાખી શકતી. ના, મેં ઇતની સેલ્ફિશ નથી થઈ શકતી. એમ બી અઝીઝ 15 વર્ષ મારા વગર રહ્યા છે, રહી લેશે, પણ અમ્માર નહીં, હરગિઝ નહીં. પણ અઝીઝ કાલના બાદ સે અઝીઝે આ રિશ્તા સે ઘણી ઉમ્મીદો જોડી લીધી છે. ઓને કેવી રીતે મના કરીશ? હા, જૂઝર. ઓને આ ખબર થોડી છે કે મને ખબર છે કે જૂઝર એનો દીકરો નથી. આ જ એક્સક્યુઝ હાઇલાઇટ કરીશ અને વો કંઈ વટાવશે ભી નહીં. અરે અમ્મી, આપ કોચિંગ નથી ગયા અને ઇતના ઉદાસ ઉદાસ કેમ છો? ના દીકરા, કંઈ નહીં. અઝીઝ ગયા? નહીં, એની કોઈ અર્જન્ટ મીટિંગ છે તો નથી ગયા. અરે સકીના, ચલો અચ્છું થયું તમે આવી ગયા. મેં આજે મૂવીમાં જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. ના, મારી તબિયત સહી નથી, હેડેક છે. ઓહો, કેમ? લાવો મેં બામ લગાવી દઉં. ના અઝીઝ, તસ્નીમના શાદીના દિવસ હવે ઘણા કમ છે. अपने ડિવોર્સની પ્રોસેસ ચાલુ કરી દેવું જોઈએ. ડિવોર્સ? પણ અઝીઝને એમ થયું કે સકીના શાયદ આગે મૂવ કરશે અને ઇતના દિવસ છે ડિવોર્સની વાત બી નહોતી કીધી, પણ અચાનક વાપસ ડિવોર્સ? ઓહ, સકીના જૂઝર અને ફાતિમાના કેસમાં મને કભી માફ નહીં કરે. મને ખબર થી અને અહેસાસ બી છે. मैं सकीना ने अच्छी तरह जानूं છું. अजीज कई बोला नहीं, केम के अजीज ने खबर थी કે સકીના કોઈ બી વાત બિના સબબ નથી બોલતા, પણ અઝીઝનો ફેસ ઉતરી ગયો. અઝીઝ, મને માફ કરી દો. મારા નસીબ ખરાબ છે કે મારું ફેસ અરવા સે મિલે છે અને મેં અમ્માની લાઈફની ખુશીનો સબબ છું. મેં એના સે આ ખુશી નથી છીની શકતી. મને માફ કરી દો. ઓહ, ઇતનો મોટો झूठ મારાથી છુપાયું? અઝીઝ સર તારા હબ્બી છે, પણ આજે કેમ બતાવી રહી છે? બટુલ, અઝીઝની ખુશી હવે તું જ બની શકે છે. ઉને સંભાળ લે. મેં ઉને અકેલા નથી દેખી શકતી. અને સકીનાએ સગલી વાતો બતૂલને બતાવી. ઓહ, અમ્મા સર એના વાઇફના સબબ તને લાઈક કરે છે. ઓહ, પણ ગાંડી, તું અઝીઝ સરથી ઇતનો પ્યાર કરે છે, તારા પ્યારની કુરબાની કેમ આપી રહી છે? બટુલ, પ્યાર પાવાનું યા હિસાબ કિતાબ કરવાનું નામ નથી. પ્યાર કુરબાની આપવાનું નામ છે. અમ્મા સર ના હોતે તો મારું શું થાતું? અમ્મીના ટ્રીટમેન્ટમાં મારું કેટલું સાથ આપું? વો વખતમાં મને જોબ આપીને સપોર્ટ ના કરતે તો મારું શું થાતું? નહીં, આજે મેં એને સમજા છે, એની તકલીફને મહેસૂસ કીધી છે. ઓના એહવા ડિસ્ટર્બ રહેવાનું દર્દ આજે મહેસૂસ થયું છે અને મારામાં એ અરવાને ઢૂંઢી રહ્યા છે. મેં એને અરવા સે દૂર નથી કરી શકતી. ઓહ, પણ મેં અઝીઝથી હવે કનેક્ટ નથી થઈ શકતી. સોરી, કેમ કે મને આ ખબર છે હવે કે વો તને પ્યાર કરે છે. પ્લીઝ. અમ્મી, આપ ડિવોર્સ લઈ રહ્યા છો અબ્બાસી? કેમ? વો કાર્ટૂન વાસ્તે? ઇનફ. वो ફ્યુચરમાં તારા અબ્બા થશે. રિસ્પેક્ટ ફોર હિમ. અને હવે આ પોઈન્ટ મને કોઈ ડિસ્કસ નથી કરવું. અને હવે જૂઝર સાથે કંઈ ના કરજે. થોડા દિવસ વાસ્તે છે વો. ચાલો જાશે. માસૂમ છે, નાનો છે, બિના મા બાપનો છે. થોડો પ્યાર આપો ને. બિના મા બાપનો? બાપ તો છે, એના અબ્બા છે તો સહી. અરે હા, વો. અમ્મી, તમે કંઈ છુપાવી રહ્યા છો. તમે કંઈ છુપાવો છો તો તમારા ફેસ પર એવું જ એક્સપ્રેશન હોય છે. મને બતાવો શું વાત છે. વટાવું છું, પણ અઝીઝને ના કહેજે. અને સકીનાએ જૂઝરની સચ્ચાઈ તસ્નીમને બતાવી. ઓહ, માસૂમ. ઓને તો આ ખબર બી નથી કે અબ્બાઓના અબ્બા નથી. ઓહ, માસૂમ. તસ્નીમને પહેલી વાર જૂઝર पे પ્યાર આવી રહ્યો હતો. શું કહો છો બેન? સગલી તૈયારી થઈ ગઈ છે? કાર્ડ છપી ગયા છે? જી જી. નહીં, આ ભી જરૂરી છે. ખુદા કામયાબી આપે. શું થયું? અમ્મી, તસ્નીમની શાદી 2 વર્ષ વાસ્તે પોસ્ટપોન કરવાનું કહે છે. કુસૈભાઈનો કોઈ મલ્ટીનેશનલ સે ડાયરેક્ટ ઓફર છે અને આ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે. फिर तस्नीम? ના, ये तो खुश છે.
इतनी मोटी अपॉर्चुनिटी છે બેવેની લાઈફ વાસ્તે. ઓહો એમ. ઓકે, ફિર મેં કાલની ફ્લાઇટ સે નીકળી જાઉં છું. મારું સેમિનાર બી અટેન્ડ કરી લઈશ. નહીં અબ્બા, આપ યહાં રહો. પ્લીઝ જવાની વાત ના કરો. દીકરા, મારી બી જોબ છે, કઈ રેસ્પોન્સિબિલિટીઝ છે, કઈ કામ પેન્ડિંગ છે. ઇન્શાઅલ્લાહ તમારા બેવેની શાદી થઈ જાય, ફિર મેં તમને બેવેને યુએસ બોલાવીશ મારા પાસે. ઘણા મજા આવશે. તો હવે આપ શાદીમાં બી નહીં આવો? ના દીકરા, મેં હવે આ સિટીમાં વાપસ નથી આવવું ચાહતો. હવે તમને બોલાવી લઈશ. સકીનાનું મન રોઈ રહ્યું હતું. લાખ એ અમ્માર વાસ્તે ફેસલો કરી ચૂક્યા હતા, પણ અઝીઝનું જાવું એના સીનાથી દિલ બહાર નીકળી રહ્યું હતું. અબ્બા, મને નથી જાવું. મને યહાં જ રહેવું છે. પ્લીઝ મને અમ્મી પાસે રહેવા દો. दोस्तों, कंप्यूटर करियરના ઉડાનના लिए ઘણું ઇમ્પોર્ટન્ટ છે. પણ આપ જ્યાં સે કમ્પ્યુટર શીખો છો, જો ઇન્સ્ટ્રક્ટર આપને કમ્પ્યુટર શીખાવે છે એને પોતે ખબર નથી કે શું શીખવવું જોઈએ, કેમ કે એ જો શીખવું છે એ આપને શીખાવે છે. પણ અમે સ્ટાર્ટ કરી રહ્યા છે અમારો પોતાનો ઇન્સ્ટિટ્યૂટ કમ્પ્યુટર ક્લાसेस, जहां हमें कंप्यूटर कोर्स तो सिखाई से साथ हमारो 20 साल नो एक्सपीरियंस कि मल्टीनेशनल कंपनी, यूरोप कंपनी, गल्फ कंट्री में अंदर, इंडिया इंटरनेशनल कंपनी अंदर शू चीज जो है ये 20 साल नो एक्सपीरियंस हमें अपने साथ शेयर करी से. तो आप ज्वाइन करो चाहो तो आ नंबर पे कॉन्टेक्ट करिए. हमें ऑनलाइन क्लासेस घनी शिता भी स्टार्ट करवा वाला है. आ नंबर पे कॉन्टेक्ट कर. દીકરા, માશાલ્લાહ તમે સમજદાર છો, સમજો છો. મારો સપોર્ટ કરો પ્લીઝ. જુઝર કન્ટિન્યુ રોઈ રહ્યા હતા, જેને દેખીને અઝીઝને બી રોવું આવી રહ્યું હતું. જુઝરનો વાપસ યુએસ જવાનું જરા બી મન નહોતો. અઝીઝ કપડાં પેક કરી રહ્યા હતા, પણ જુઝર કન્ટિન્યુ રોઈ રહ્યા હતા. સકીના પણ રોઈ રહ્યા હતા જુઝરના કપડાં પેક કરતા વખત. ચલો દીકરા, ગાડી આવી ગઈ છે. અમ્મી, મેં જાઉં છું. સકીનાના સબરનો બાંધ તૂટી ગયો. સકીનાએ જુઝરને ગલે સે લગાવી લીધો. જુઝર રોવા લાગા. બડી મુશ્કેલ સે જુઝરને અલગ કીધો. મારા ભાઈ, મને તું છોડીને જઈ રહ્યો છે? ના જા. જુઝર તસ્નીમના ગલે લાગી ગયા. તસ્નીમ અને જુઝર ગલે લાગીને ઘણી દેર તક રોતા રહ્યા. બેવેને રોતા દેખીને સગલાની આંખોમાંથી તર આંસુ ગીરી રહ્યા હતા. દીકરા, ફ્લાઇટ મિસ થઈ જશે. ચલો. સકીના, જિંદગીમાં સખત પછતાવો રહેશે કે તમને મેં સંભાળી ના રાખી શકો. મને માફ કરી દેજો. કાશ મેં તમારા પ્યારને લોસ ના કરતો. સકીનાની આંખોમાં આંસુ था. ये तो माफ़ी भी नહોતા માંગી सकता. दर्द અને आंसू भरा आंखों से ये अजीज ने विदा કરી રહ્યા था. સગલા બહારના लिए निकला. जूजरिए पलटीने आखिरी बार सकीना અને તસ્નીમની તરફ देखूं. आ उम्मीद से कि कोई उन्हें रोकी ले. सगला गेट पे पहुंचा. અરે, કહાં જઈ રહ્યા છો અજીત સર? યુએસ જઈ રહ્યો છું દોસ્ત. કભી તમને કોઈ મજાકમાં યા કોઈ ચીઝમાં કભી ટોન્ટ કરો હોય યા મજાક કરી હોય તો મને માફ કરજો. અરે, 2 દિવસ પહેલા તો પાર્ટનરશિપની વાત થઈ. આપણે 2 સિટીમાં ફ્રેન્ચાઇઝી ખોલવું છે ને અચાનક. હા દોસ્ત, પણ હવે મન નથી. હવે યુએસ બોલાવી રહ્યું છે. ઓકે, ચલો, ખુદા હાફિઝ. તમારો સાથ ઘણો ફાઇન રહ્યો. अजीज जूजर डोरनी तरफ बढ़ा. અરે, તમે કઈ ભૂલી રહ્યા છો? આ બી લઈ જાઓ સાથે. અઝીઝે પલટીને દેખું અને પૂછું, શું? અમ્મારીએ સકીનાની તરફ ઇશારો કીધો. આ તમારા પ્યારને એને યહાં જ મૂકીને જાશો? સગલા જ હેરતમાં આવી ગયા. આ શું કરી રહ્યા છો અમ્માર? એહસાન ચૂકવી રહ્યા હતા, સેક્રિફાઈસ કરી રહ્યા હતા મારા લીએ. वो भी પોતાના પ્યારનો સેક્રિફાઈસ. અરે સકીના, પ્યાર કુરબાની આપવાનું નામ છે એમ જ કહ્યું હતું ને તમે બતુલ મેમને. તો તમે કેમ આપો? મેં આપું ના? वो દિવસ તમે બતુલ મેમથી વાત કરી રહ્યા હતા, ઇત્તિફાકથી મેં સગલું સુની લીધું. તમારા એક વર્ષ, એક અહેસાસ, એક તકલીફ અને તમારો બેહદ પ્યાર અઝીઝ વાસ્તે. ઓહ, તમને એવા તકલીફમાં દેખીને શું મેં ખુશ રહેતો? હરગીઝ નહીં. તમને ખુશ દેખીને ખુશ રહીશ. અને તમે મને એક ઓર ચીજ શીખવી કે આપના મતલબના લીએ મત જીવો, બીજાના ખુશીના લીએ બી જીવવું હોય છે. મેં કેવો મતલબી થઈ ગયો હતો. અરવાના જવાના બાદ અમ્મીના લીએ ના જીયો. કભી ના સોચું કે અમ્મી પે શું બીતી હશે. નહીં, મને અમ્મી અને મારા લીએ જીવવું છે. અને મેં અમ્મી જે પસંદ છે એ રિશ્તા વાસ્તે હા કરી દીધી છે. મેં બેવકૂફ થો જો જઈ ચૂકી થી અરવા, ઓના પાછળ ભાગી રહ્યો તો.
પણ તમે મને જિંદગીનો એક સબક શીખાયો. ઓહો, તો તમારો આ સબક થો. સકીના, તમારા लिए મારા દિલમાં इज्जत और વધી गई. ना जाओ अजीज, वापस से अपन जिंदगी ने जहाँ से छोड़ी थी वहाँ से शुरू करें प्लीज. मारा पासे આવી જાઓ. मैं घनी अकेली છું. અઝીઝ એ સકીનાને ગલે લગાવી લીધા. अरे यार बड़ी मुश्किल से आ मुसीबत से पीछे छूटो तो वापस आ यहाँ જ રહેશે કિસ્સાસ. અમ્મી દેખી લો આ ચુડેલને. આ બેવે નહીં સુધરે. माहौल में एकदम हंसी ની आवाज आवा लगी, सगला हंसवा लगा. दोस्तों, आप सीरीज से जुड़ा रहा. माना घना ज़्यादा एपिसोड था, अपन मैंने शॉर्ट કરીને અને જો એની બ્યુટી થી એ વિગાડું તો ચાહતો. अच्छी लगी से स्टोरी सीरीज अच्छी लगी से पर હજી બી શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. આ ચેનલ બનાવવાનો ખાસ મકસદ છે કે મને કઈ પ્રોગ્રામ, કઈ હિન્દી સ્ટોરી જાનો પેલાવું છે. તો દોસ્તો, આપે હંમેશા સપોર્ટ કર્યો છે, સપોર્ટ કરીએ. શુક્રિયા. જઝાકલ્લાહ ખૈર. સબસ્ક્રાઇબ કરીએ, જે સબસ્ક્રાઇબ નથી કીધું.